ચલો હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. અને આપણે આજે એસએ ની આપણી જર્નીને સેકન્ડ સ્ટેપ પર લઈ જઈએ છીએ. બેઝિકલી આપણે આજે એસએ ના એપ્રોચીસ શીખીશું. બરાબર, તમે ઇન્ટ્રોડક્શન પર ઓલરેડી કામ કર્યું હશે. બરાબર, ઇન્ટ્રોડક્શન કેવા હોય, ઘણા બધા લોકોએ પ્રોબેબલી સરસ મજાના ઇન્ટ્રોડક્શન્સ લખ્યા છે. આઈ હેવ રેડ a quite few, very surprised, positively delighted to find some poets. Right, I had not expected કે ઘણા લોકો બહુ સરસ કવિતાઓ લખી છે, બટ યસ દેર હું એટલા માટે એમના નામ નહીં લઉં કે તમે ઘણી બધી શેર કરી છે, તમે વાંચજો બીજાના ઇન્ટ્રોડક્શન, મજા આવશે. રાઈટ, તો તમને એસેસ થયેલી કોપીઝ મળતી રહેશે. દેર વિલ બી ટુ થિંગ્સ આઈ ક્લેરિફાઈ. એક છે કે આપણે સેશન્સનું ડિસ્કશન આપણું લાઈવ ચાલુ રાખશું. રાઈટ, અને બીજું છે તમારું એસેસમેન્ટ. રાઈટ, એસેસમેન્ટ મોર ઓર લેસ તમને આગળ પાછળ પ્રોબેબલી નિયર ટુ વિલ ટ્રાય કે સેશનની સાથે સાથે તમને એસેસમેન્ટ તમારું મળતું રહે. બાકી અધરવાઇઝ તમારું એસેસમેન્ટ મોસ્ટ પ્રોબેબલી બધાને મળી ગયું હશે. જેનું બાકી હોય ને ઇમિડિયેટલી વિધિન અ વાઇલ તમને બધાને રિસીવ થશે. ઘણા બધાના બેસ્ટ છે અને અમે શેર કર્યા છે, તો તમે જોઈ શકો કે કેટલા સરસ ઇન્ટ્રોડક્શન લખ્યા છે. અલ્ટિમેટલી વોટ મેટર્સ ઇઝ કે ઘણા બધા લોકો ખરેખર સ્ટોરી ટેલર છે. રાઈટ, દે હેવ રિટન સમ બ્યુટીફુલ સ્ટોરીઝ. ઘણા લોકોએ સરસ કવિતાઓ લખી છે, ઘણા લોકોએ કોટ્સ બ્રિલિયન્ટ વાપર્યા છે. બરાબર, ઘણા લોકોએ પોતે કોટ્સ લખ્યા છે, બટ ઓન એન્ડ ઓલ ઇટ હેઝ બીન અ બ્રિલિયન્ટ એટેમ્પ્ટ, આઈ વુડ સે. ઘણા બધા ઇન્ટ્રોડક્શન વાંચવાની બહુ જ મજા આવી. સિન્સ લાસ્ટ 2 hours આઈ વોઝ મોર ઓર લેસ શફલિંગ થ્રુ મેની ઓફ ધેમ. રાઈટ, તો કોઈનું પર્ટિક્યુલરલી કોટ નહીં કરું, પણ યસ ધ એક્સપિરિયન્સ વોઝ ડિલાઇટ. હા, ઘણા બધા મને ગ્રામેટિકલ મિસ્ટેક દેખાય. રાઈટ, હવે આ મારે એક પોઈન્ટ ક્લિયર કરવો છે. ગ્રામેટિકલ મિસ્ટેક બંને ભાષાની વાત કરું છું. બરાબર, ગુજરાતી અને ઇંગ્લિશ. બિફોર વી મૂવ અહેડ, લેટ અસ ક્લેરિફાય ધીસ પોઈન્ટ, બીકોઝ અધરવાઇઝ આ પોઈન્ટ પર મિસકન્સેપ્શન રહે છે, આગળ જઈને બધાના માર્ક્સ કપાય છે. હેલો, સોરી, આઈ ગોટ ડિસ્કનેક્ટેડ ફ્રોમ ધ સિસ્ટમ. જસ્ટ અ મિનિટ. ક્યાં પહોંચ્યા હતા કે હા, ગ્રામેટિકલ મિસ્ટેક્સ ની આપણે વાત કરતા હતા ને. જસ્ટ અ મિનિટ, બહુ બધા પાર્ટિસિપન્ટ આવી રહ્યા છે. યસ, આપણે ગ્રામેટિકલ મિસ્ટેક્સ ની વાત કરતા હતા. જુઓ, ગુજરાતી અને ઇંગ્લિશમાં ગ્રામેટિકલ મિસ્ટેક્સ થાય ના થાય એના માટે કેટલાક પોઈન્ટ્સ અત્યારે ક્લિયર કરી દો. પહેલી વસ્તુ, જે ભાષામાં તમે લખો પ્લીઝ ટ્રાય કરજો કે તમે આખો એસે એ જ ભાષામાં લખો. રાઈટ, કોઈનો માઇક ચાલુ છે પ્લીઝ? હા, થેન્ક યુ. તમે જે પણ ભાષામાં એસે લખો પ્લીઝ એ ભાષા પકડી રાખો. હું તમને એક સ્ટોરી કહું છું નહીં, એવોઇડ ધીસ કાઇન્ડ ઓફ લેંગ્વેજ. બરાબર, હું તમને એક વાર્તા કહીશ. બરાબર છે, જો તમે ગુજરાતીમાં એસે લખો છો તો આઈ વુડ સે પ્યોર ગુજરાતીને પકડી રાખો. ફર્સ્ટ એડવાઇસ. સેકન્ડ ઇઝ સ્ટ્રક્ચર ગુજરાતીનું પ્રોપર હોવું જોઈએ. બરાબર, મારું જીવન ધન્ય થઈ ગયું છે જીવન મારું. બરાબર, કવિતા સિવાય વાક્ય વિધાન તરીકે આ રીતનું ગ્રામર વિલ હર્ટ યુ. બરાબર, એસે એટલે કે નિબંધ, અને નિબંધ એટલે શું થયું બેઝિકલી સમજો. અહીંયા આપણી કઈ સ્કિલ ચેક થાય છે કે તમે લોંગ ડોક્યુમેન્ટ્સ કેવા લખી શકો છો. અને આ કેસીસમાં જો તમારા લોંગ ડોક્યુમેન્ટ્સ ગ્રામેટિકલી ખરાબ હશે તો તમે વિચારો, એઝ અ ડીસી, બરાબર, તમે કોઈ ચૂંટણી, ફોર એક્ઝામ્પલ તમારા એરિયા માટે કોઈ ચૂંટણી ઢંઢેરો ને બધાની વાતો હતી, તમે કોઈ ઓફિશિયલ રિલીઝ જાહેર કરી અને એમાં તમારે ગ્રામેટિકલી પ્રોબ્લેમ્સ છે. સમજાય છે? તો અલ્ટિમેટલી વોટ મેટર્સ ઇઝ કે તમારી જે પણ ભાષામાં તમે પેપર લખો છો, બરાબર, એસે જે પણ ભાષામાં લખો છો, મારા હિસાબે તમારે ભાષા આખા પેપરમાં એ જ રાખવી જોઈએ. સિવાય કે ગુજરાતીમાં ઇંગ્લિશ કોટ્સ હું તો વાપરવાની અગેન્સ્ટ છું. બરાબર, ઘણા કહેશે કે વાપરી શકાય, આઈ વુડ સે સંસ્કૃત વાપરજો. બરાબર, પણ આઈ વિલ નોટ એગ્રી કે તમારે ગુજરાતીમાં ઇંગ્લિશ કોટ્સ વાપરવા જોઈએ ને વાઇઝ વર્ઝા ઇંગ્લિશમાં ગુજરાતી કોટ્સ વાપરવા જોઈએ. તમારે જો વાપરવા હોય તો ઇવન ઇન્વર્ટેડ કોમા લખીને એને ઇંગ્લિશમાં, ફોર એક્ઝામ્પલ લેટ ઇઝ સેડ ઇન ગુજરાતી કરીને તમે લખો. બરાબર છે જીવન મારું, તો આમ લખો છે જીવન મારું.
રાઈટ, એ રીતે લખી શકાય. બાકી આઈ ડોન્ટ એગ્રી કે હું થોડું રિજિડમાં માનું છું ને અગેન એક્ઝામિનર છે કોઈ પણ માઇન્ડસેટ કે મેન્ટાલિટી ધરાવતા હોઈ શકે. તો ગ્રામેટિકલી તમારા વાક્યો પરફેક્ટ હોવા જોઈએ, બરાબર, વ્યાકરણ શુદ્ધ હોવા જોઈએ, ઇંગ્લિશ ગ્રામર તમારું બ્રેક ના થવું જોઈએ. ઇંગ્લિશ ગ્રામરમાં કે તમે સ્ટોરી લખો છો અને પહેલું વાક્ય લખ્યું વન્સ અપોન અ ટાઈમ કરીને સ્ટોરી ચાલુ કરીને પછીનું વાક્ય પ્રેઝન્ટ ટેન્સમાં છે, ડઝન્ટ વર્ક. રાઈટ, ભલે તમારી સ્ટોરી સરસ છે, તમારો વિચાર સારો છે, પણ એસેમાં ગ્રામરના વ્યાકરણના માર્ક થાય છે. ઠીક છે? ઇઝ ઇટ ક્લિયર વિથ એવરીવન? એસેમાં ગ્રામરના વ્યાકરણના માર્ક કપાય છે અને એ વસ્તુ આપણે ડેફિનેટલી ચાલુ રાખીશું. તો આપણા એપ્રોચીસની જ્યારે વાત કરીએ તો પહેલા આ વસ્તુ સમજી લઈએ કે તમારો એસે શુદ્ધ હોવો જોઈએ, જે તે ભાષા છે એ જ ભાષાને પકડી રાખવો જોઈએ. રાઈટ, ભાષાની લિબર્ટી તમે નહીં લઈ શકો, બરાબર, અધરવાઇઝ ઇટ ઇઝ ગોઈંગ ટુ હર્ટ યુ ઓન યોર માર્ક્સ. બરાબર, જસ્ટ અ સેકન્ડ, સ્લાઇડ્સ ચેન્જ થઈ? આઈ ગેસ કોઈ ડીલે કોઝ થઈ રહ્યો છે. લેટ મી જસ્ટ ગો થ્રુ ઇટ વન્સ. આઈ ગેસ આઈ એમ ઓન ધ થર્ડ સ્લાઇડ બટ આઈ ડોન્ટ નો. તમને સ્લાઇડ દેખાય છે? થર્ડ સ્લાઇડ. નાઉ મેથોડોલોજી ફોર ઇમ્પ્રુવમેન્ટ. આઈ ડોન્ટ નો વાય No, sir. કનેક્ટિવિટીના કોઈ નથી દેખાતી ને? હા, ઇન્ટ્રોડક્શન જ દેખાય છે. જસ્ટ લેટ મી એક્ઝિટ એન્ડ ડુ ઇટ વન્સ અગેન. કદાચ ફ્રીઝ થઈ ગયું છે. જસ્ટ અ મિનિટ, આઈ રીડુ. બરાબર, મને લાગ્યું છે કે સ્લાઇડ ફ્રીઝ થઈ ગઈ છે. જસ્ટ વેઇટ. હા, હવે આવી ગયા બાર. હવે દેખાય છે બારની સ્લાઇડ. હવે હું પાછો અંદર हाँ सर. લોગિન થઉં છું. હા, ચલો, હોપફુલી હવે પાછું સ્ક્રીન વ્યૂ થશે એન્ડ ધેન વિલ કન્ટિન્યુ. યસ, રાઈટ, ચલો, ડન. સો જુઓ, મેથોડોલોજી ફોર ઇમ્પ્રુવમેન્ટ. બરાબર, ઓવરઓલ આપણે શું કર્યું છે કે આપણે આ રીતની મેથડ મેં પહેલા પણ તમને ક્લિયર કરી દીધી હતી, જેમાં પહેલા સ્ટેજમાં તમે એસે લખ્યો વિધાઉટ એની સોર્ટ ઓફ હેલ્પ. બરાબર, જે લોકોએ ઇનિશિયલી એસે કોઈ લખ્યો હશે, બરાબર, ધેન તમે શું કરશો, તમે તમારા કમ્પોનન્ટ્સને આપણે અહીંયા લાઈવ શીખીશું. અલ્ટિમેટલી તમે મલ્ટિપલ ટોપિક્સ પર એસે લખશો, જે ઇવેન્ચ્યુઅલી અને એસેમાં તમને કરેક્શન્સ મળશે, તો એને આપણે લર્નિંગ ફેઝ કહીશું. લર્નિંગ ફેઝ પરથી તમે કરેક્શન્સ લાવશો અને કરેક્શન્સમાંથી આપણે ફાઇનલ સ્ટેજ પર જઈશું. આ લાસ્ટ ટાઈમ આપણે ટોપિક કવર કરી લીધો હતો કે એસએના પેપરમાં શું ચેક થાય છે, એસેન્શિયલી ધી ક્વોલિટી ઓફ અ સિવિલ સર્વન્ટ એન્ડ નથિંગ એલ્સ. ચલો, હવે આજે આપણે અહીંયાથી ચાલુ કરીએ. બોડી બનાવી છે, રાઈટ, હાઉ વી વિલ ક્રિએટ અ બોડી ઓફ એન એસે. આજે આપણે શું કરીશું, બ્રેઇન સ્ટોર્મિંગને નેક્સ્ટ સેશન માટે રાખીએ છીએ. કારણ કે બ્રેઇન સ્ટોર્મિંગ ઇઝ અ વેરી ડિફરન્ટ એક્સરસાઇઝ, રાઈટ, કે જેમાં તમે કોઈ પણ એસેને જ્યારે તમારે બનાવવો હોય, બરાબર, તો તમારે એના માટે ઓવરઓલ એક વિચારતા શીખવું પડે. પણ વિચારતા પહેલા તમને એપ્રોચીસ ખબર હોવા જોઈએ, રાઈટ. તો આપણે શું કરીશું કે એ બધા એપ્રોચીસ કયા કયા હોઈ શકે અને કઈ કઈ વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ, એ બધી વસ્તુઓનું પહેલા ક્લેરિટી લઈએ, પછી અગેન એક્ઝામ ટોપિકમાં કયો એપ્રોચ સુટેબલ છે એના પર આપણે બધા થોડા ટોપિક લઈ અને ચર્ચા કરીશું. ઠીક છે? વિલ ઇટ બી ફાઇન? ચલો, તો હવે આપણે શું કરવાનું છે, આપણે ડેવલપ કરવાની છે રાઇટિંગ સ્કિલ્સ. તો જો મલ્ટિપલ સોર્સમાંથી તમને સોર્સ મટીરિયલ મળશે. ઘણા લોકોને ઇશ્યુ હોય છે કે સોર્સ મટીરિયલ ફોર એન એસે ક્યાંથી લાવવું, રાઈટ. તો મલ્ટિપલ સોર્सेस, જેમ કે એક આવે છે કે ભાઈ એક્સપર્ટ્સ, બરાબર, કોઈ કમિટી છે, કોઈનો રિપોર્ટ છે, કે એ જગ્યાએથી તમને ડેટા મળી રહે, એન્ડ ધેટ ઇઝ વન વે. કોઈ એક્સપર્ટ કમિટીઝ છે, બરાબર, કે તમને કોઈ બીજો સોર્સ મળી ગયો અને એ એક સોર્સ થયો. બીજો સોર્સ છે મોસ્ટ ફેમસ, વિચ ઇઝ ઇન્ટરનેટ. બરાબર, ઇન્ટરનેટ પરથી તમે ઓવરઓલ કોઈનું પણ મટીરિયલ વાંચો છો, ત્યાંથી કઈ નવી વસ્તુ તમને જાણવા મળી ગઈ, એ તમારા પોતાના એક્સપિરિયન્સ. આઈ કન્સિડર ધીસ ઇઝ એઝ ધ મોસ્ટ વેલ્યુએબલ વન. કારણ કે તમે જે વસ્તુ જાતે અનુભવી છે અને એના પરથી તમે કઈ લખો છો, તો એમાં તમને એક એનરિચમેન્ટ, એક પર્સનલ ટચ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, પોવર્ટીનું તમારે એસેમાં કોઈ એક્ઝામ્પલ આપવું છે, બે ટાઈપના એક્ઝામ્પલ હોય, રાઈટ. પોવર્ટીનું અમારે એસેમાં એક્ઝામ્પલ આપવું છે, કયા કયા ટાઈપના એક્ઝામ્પલ આપી શકો? એક તો ટ્રેડિશનલ એક્ઝામ્પલ,
કે જ્યાં તમે સિમ્પલી લખી દો કે હા ભાઈ ગરીબીને લીધે આ થયું છે પેલું થયું છે, પણ વોટ ઇફ કે તમે પોતે કોઈક મંદિરે ગયા હતા કે મોસ્ક પર ગયા હતા અને ત્યાં તમે અમુક લોકોને આ હાલતમાં બેઠેલા જોયા, રાઈટ, અને તમને એ જોઈને કઈ ફીલ થયું, સમજાય છે? વેન યુ આર રાઇટિંગ વિથ યોર એક્સપિરિયન્સ, તમારા એ એક્ઝામ્પલની અંદર એ ટ્રુથ, એક ઓનેસ્ટી દેખાશે. અને હંમેશા ટ્રસ્ટ મી, જેટલું તમારા પોતાના અનુભવોને તમે પેપરમાં આપશો, બરાબર, ફોર એક્ઝામ્પલ સિવિલ સર્વન્ટની રિલેટેડ કોઈ વાત છે, તો તમારું કોઈ આગળનું એન્કાઉન્ટર થયું હોય, તમે કોઈ સર્વિસ લેવા ગયા હોય અને એ દરમિયાન એમની જોડે જે તમારું ઇન્ટરેક્શન થયું હોય, ત્યાં તમને કોઈ સારા નરવા અનુભવ થયા હોય, એને તમે પેપરમાં ડિસ્ક્રાઇબ કરો, ઠીક છે? તો એ તમને ડેફિનેટલી કામમાં આવશે. દેન મેં તમને કીધું હતું કે જેટલું સારું તમારું સબ્જેક્ટનું નોલેજ હશે, બરાબર, બધા જ સબ્જેક્ટનું, બેઝિકલી ઓલ જીએસ સબ્જેક્ટ આર વર્કિંગ હિયર એઝ ધી ઇનપુટ, બરાબર. એસે એક એવો એરિયા છે કે જ્યાં તમારા જીએસ પોતે એક ઇનપુટ બની જાય છે, ખાસ કરીને તમારા સિલેબસના લિંકેજીસ. આઈ હોપ કે બધા લોકોને સિલેબસના લિંકેજીસનો આઈડિયા છે, રાઈટ. આઈ હેડ ટેકન 2 સેશન્સ અર્લિયર, એની લિંક પણ અવેલેબલ છે, તમે જોઈ લેજો. અલ્ટિમેટલી એમાં મેં સિલેબસ આખો કઈ રીતે કનેક્ટેડ છે એ સમજાવ્યું છે, રાઈટ. એન્ડ ઇટ ઇઝ, ટ્રસ્ટ મી, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એરિયા, કે જ્યાં એક પોઈન્ટ ઓફ ટોપિક એ કઈ રીતે બીજા જોડે કનેક્ટેડ છે, કેમ હિસ્ટ્રી પહેલા છે, કેમ આના પછી બીજો સબ્જેક્ટ આવે છે, અહીંયાથી કઈ રીતે બીજા સબ્જેક્ટમાં ઓનેસ્ટલી ઓર્ગેનિક જવાય છે. કારણ કે એસે શું છે ખબર છે? એસે દરેક સબ્જેક્ટનું ઇનપુટ લે છે, પણ એસે કોઈ સબ્જેક્ટનો નથી, એનું આખું અલગ પેપર છે. મતલબ કે દરેક વિષયને સ્પર્શશે, બરાબર, દરેક વિષયની અંદર જ જશે, બરાબર. ફોર એક્ઝામ્પલ એસેની અંદર ઇકોનોમિક વાત પણ આવશે ને એસેની અંદર પોલિટીની વાત પણ આવશે, એસે ઇથિક્સને પણ ટચ કરશે, એસે ઇન્ટરનેશનલ રિલેશન બાજુ પણ જશે, ઠીક છે? તો દરેક સબ્જેક્ટનું નોલેજ, દરેક સબ્જેક્ટનું કોર તમને ઘણો બધો એડવાન્ટેજ આપી જશે. ઓવરઓલ તમે જુઓ તો તમારી એનાલિટિકલ સ્કિલનું ચેકિંગ થશે. ઓકે, વોટ ઇઝ અ નોર્મલ પ્રેઝન્ટેશન સ્કિલ અને એનાલિટિકલ સ્કિલ, બંને વચ્ચે થોડો તફાવત છે, તમે સમજો. કે એક વસ્તુ થઈ કે ફોર એક્ઝામ્પલ એવું પૂછ્યું છે કે ભાઈ કયા કયા મુદ્દાઓમાં, ફોર એક્ઝામ્પલ આપણે ચલો કોઈ ટોપિક લઈને જ વાત કરીએ કે જેથી આપણી જોડે લાઈવ એક્ઝામ્પલ રહે, રાઈટ. તો જે ટોપિક મારે ડિસ્કસ કરવાના છે, ફોર એક્ઝામ્પલ આપણે એના પર આવી જઈએ કે ભાઈ, હા, વન નેશન વન ઇલેક્શન નો એક ટોપિક હતો, રાઈટ, જેના પર મેં લાસ્ટ ટાઈમ ઇન્ટ્રોડક્શન બનાવ્યા હતા અને આજે આપણે એના પર થિંકિંગ ડેવલપ કરીશું, ઠીક છે? તો તમે સમજો, હલો, યસ. તો આપણે સમજીએ કે અલ્ટિમેટલી શું થશે, એક હોય કે તમે સીધા મુદ્દા આપી દો, બરાબર, અને બીજું છે એનાલિટિકલ થિંકિંગ, કે વન નેશન વન ઇલેક્શન. તો તમે શું કહેશો કે વન નેશન વન ઇલેક્શન નો એપ્રોચ જો આપણે એડોપ્ટ કરીશું તો શું થશે, અને એને લીધે આનાથી આ અસરો આવશે. ફોર એક્ઝામ્પલ વન નેશન વન ઇલેક્શન કરો તો રિજનલિઝમ પર અસર થાય અને ચૂંટણીમાં જે લોકલ મુદ્દાઓ છે એને બદલે આખા દેશને લગતા જે મુદ્દાઓ છે એનું પ્રોમિનન્સ આવી જાય, અને જે નાના નાના પ્રાદેશિક મુદ્દાઓ છે એના પરથી લોકોનું ધ્યાન હટી જાય, અને અલ્ટિમેટલી એવો ચાન્સ રહે કે જાણે લોકોની ખરેખર એવી વાતો છે કે જે ઓવરઓલ એમને અસર કરતી હોય સીધી રીતે, પણ એ થઈ શકે નહીં, સમજાય છે? તો એ વસ્તુને સીધી રીતે તમે લખી શકો કે હા મુદ્દા તરીકે કે ભાઈ એની અસર થાય, પણ વોટ ઇઝ અ રીઝન, કે એનાલિટિકલ કેવું હોય કે તમે એમ કહો કે ફોર એક્ઝામ્પલ ધારો કે એક ઉદાહરણ લઈએ કે ધારો કે ગુજરાત છે, ગુજરાતમાં ઇલેક્શન છે, ગુજરાતમાં સ્થાનિક મુદ્દાઓ આ હોય 1 2 3, રાઈટ. ગુજરાતના ઇલેક્શનના ઉદાહરણ લઈને સમજાવવાનું, ઠીક છે? ગુજરાતના ઇલેક્શનના સ્થાનિક મુદ્દાઓ આવા છે 1 2 3, અને પણ ગુજરાત ઓવરઓલ એવું પણ માને છે કે દેશ લેવલે કઈ લીડરશિપ. હલો, અવાજ આવે છે? આઈ ગેસ સમ હા સોર્ટ સર, ઓફ તમારું થોડોક ડિસ્કનેક્ટિવિટી. આઈ ગેસ ઇટ વિલ બી ફાઇન, રાઈટ? ચલો તો આપણે પાછા જઈએ. કોક વાર હું ડિસ્કનેક્ટ થઈ જાઉં છું. યા ડિસ્કનેક્ટેડ, નાઉ આઈ એમ બેક, રાઈટ. તો થોડું ઘણું થતું રહેશે, મે આઈ ડોન્ટ નો, અધરવાઇઝ અત્યાર સુધી તો ઇન્ટરનેટ સરખું ચાલતું હતું, પણ અગેન વી ઓલ નો દશેરાના દિવસે ઘણી વાર ઘોડું ના દોડે, તો વિલ સ્ટીલ મેનેજ, રાઈટ? સો નો વરીઝ, વિલ કન્ટિન્યુ. ચલો,
તો આપણે સમજીએ કે જ્યારે આપણે એનાલિટિકલ લખીએ, એ એનાલિટિકલ લખવું એ ખરેખર અલગ વસ્તુ છે કમ્પેર ટુ જસ્ટ રાઇટિંગ અ સિમ્પલ નોર્મલ સેન્ટેન્સીસ. બરાબર, નોર્મલ સેન્ટેન્સીસમાં બે વાક્યો વચ્ચે કોઈ જોઇન્ટ્સ નથી હોતા. બરાબર, એક મુદ્દામાંથી બીજા મુદ્દામાં થાય ને ખબર પડી જાય કે ના યાર મજા ના આવી. તો તમારી એનાલિટિકલ સ્કિલ્સ દરેક મુદ્દાની વિગતવાર મુદ્દાસર સમજણ અપાવી જોઈએ. કારણ કે એસે શુડ બી, આઈ વુડ સે, મોર ઓર લેસ લાઈક a newspaper article or maybe a mini PhD thesis. પણ એવું PhD thesis કે જે બધાને ખબર પડે. ઠીક છે, બધાને ખબર પડે એ લેવલનું એટલું સરળ થીસિસ જેવું તમારે 8-9 પેજમાં લખવાનું છે. અને ઇનિશિયલી આપણે અત્યારે જે પણ વાતો કરશું એ લોંગ એસે માટે હશે. શોર્ટર એસે માટે આપણે ખાલી એક સેશનમાં એ મોટા મોટા કોન્સેપ્ટને હવે જ્યારે 3 જ પેજમાં ઉતારવાના આયા તો મોટાનો ખ્યાલ છે, તો નાનાને કઈ રીતે કરશું એ સબસિક્વન્ટલી આપણે શેડ્યુલ પ્રમાણે ત્યાં પણ જઈશું. પણ ઇનિશિયલી આપણું બધું ડિસ્કશન છે એ લોંગ એસે માટે લિમિટેડ રહેશે. તો ઇનિશિયલી બધું એ રીતે સમજો, મોર ઓર લેસ અમુક એડજસ્ટમેન્ટ સાથે એ શોર્ટ ડિસ્કશન માટે પણ વેલિડ છે. પણ એ અમેન્ડમેન્ટ આપણે ત્યારે આપીશું. ઠીક છે, ચલો. પ્રેક્ટિસ મેં તમને વાત કરી હતી, એસે એ રેગ્યુલારિટીની વાત છે. તમારી જોડેથી બહુ બધા લોકોના ઓપિનિયન હોવા જોઈએ, કયો વ્યક્તિ તમારા એસે માટે શું વિચારે છે. જેટલું તમે તમારા એસેના મંતવ્યો જાણશો, ઇવન ઘણીવાર બહુ જ ઈઝી એવું હોય છે, તમારા નાના ભાઈ બહેન છે કે મોટા ભાઈ બહેન છે, ઇવન તમારા મમ્મી પપ્પા છે, ખાલી વાંચવા આપી દો. કોઈ જ વસ્તુ એક્સપેક્ટ ના કરો કે શું કે, એમને તમે કોઈ ઇનપુટ ના આપો, કહો કે વાંચો અને કેવું લાગ્યું એ કહો. બરાબર, અને ખાલી એક જ બેસ્ટ ચેક કેવું હોય ખબર છે તમારે? ચેક શું કરવાનું? whether they liked the essay or whether they did not like the essay. Right. The easiest check of whether your essay has worked or not is because very simple. તમારો essay જો કોઈ સાંભળ્યો, વાંચ્યો, મજા આવી, you will get good marks because essay is an art and as I told you કે essay માં આપણે બીજી કોઈ સ્કિલ ચેક કરવાની જરૂર નથી. Ultimately what skill is tested the most? ઓનલી કે તમે કેટલી હદે દિલને ટચ કરો છો, એક્ઝામિનરને મજા આવે છે, નથી આવતી. ઓનલી થિંગ્સ વિચ વિલ બી મેટર ધી મોસ્ટ. ઠીક છે, તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખીશું. હવે એસે રાઇટિંગમાં ઓવરઓલ આપણે સમજવાનું શું છે. પહેલું તો હવે કયો એસે સિલેક્ટ કરો એ કેટલાક ક્રિટિકલ એરિયા છે અને આપણે હવે લઈ લઈએ. કારણ કે બોડી લખતા પહેલા તમે એટલીસ્ટ ઇન્ટ્રોડક્શનમાં તો તમને મેં થોડા કમ્પલસરી એસે આપે, પણ ઘણીવાર આપણે બોડીમાં જઈએ, મતલબ કે એસે ચૂઝ કરીએ તો સિલેક્શન પ્રોસેસમાં પણ અમુક વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું હોય છે. બરાબર, પહેલો એરિયા છે કે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ અ સબ્જેક્ટ. બરાબર, એસે એવો જ સિલેક્ટ કરવો જોઈએ કે જે વિશે તમારી જોડે કોઈક અન્ડરસ્ટેન્ડિંગ હોય. ફોર એક્ઝામ્પલ, જો મારી જોડે જોબ એક્સપિરિયન્સનો બેકગ્રાઉન્ડ છે, મારી જોડે ગવર્મેન્ટમાં કામ કરવાનો અનુભવ છે, પ્રાઇવેટમાં કામ કરવાનો અનુભવ છે, તો મારું એસેનું સિલેક્શન અલગ હશે કમ્પેર ટુ કોઈ એવું વ્યક્તિ છે કે જે ફ્રી છે. બરાબર, જે હજી ફ્રેશર છે, એમને મે બી 1-2 વર્ષથી તૈયારી કરે છે પણ એમને કોઈ અનુભવ નથી લીધો. રાઈટ, કોઈ વ્યક્તિ ફાર્મર છે, એનો અનુભવ અલગ હશે. કોઈ વ્યક્તિ સિવિલ સર્વન્ટ છે, બરાબર, એનો અનુભવ અલગ હશે. કોઈ વ્યક્તિ છે એ મે બી ડોક્ટર છે, તો એના ટોપિક અલગ હશે. કોઈ વ્યક્તિ મે બી સાયન્સમાં સિનિયર પોસ્ટ પર છે, તો એના ટોપિક અલગ હશે. સો તમારી એબિલિટી, તમારું નોલેજ, તમારું અન્ડરસ્ટેન્ડિંગ નક્કી કરશે કે કયો ટોપિક સારો છે. ઘણીવાર બહુ લોકો એડવેન્ચરસ થઈ જાય છે અને શું માની લે છે ખબર છે? એવો ટોપિક સિલેક્ટ કરવો જોઈએ કે જે કોઈએ ના કર્યો હોય. ફાઇન, નથિંગ રોંગ વિથ ધેટ. પ્રોબ્લેમ ઇઝ કોઈએ ના કર્યો પણ તમે પણ એ એસેને પ્રોપર ન્યાય કે જસ્ટિસ આપી શકશો, આ માટે સક્ષમ છો કે નહીં એ પણ જોવું પડશે ને. પછી એકદમ યુનિક અને એકદમ અનઆઇડેન્ટિફાય, ફોર એક્ઝામ્પલ ઘણીવાર લોકો એવું કે આ ટોપિક તો જેનેરિક છે, બધાએ આ જ વિષય પર લખ્યું હશે અને હું કંઈક નવું લખું. નવું લખો પણ ક્યાં સુધી? જ્યાં સુધી તમે એને ન્યાય આપી શકો. બરાબર, પછી એટલું બી નવું ના લખાય કે આપણને જ પછી 8 પેજ પૂરો કરવામાં થાકી જવાય. કે ઓલું ના ગાડીના ટાયરમાં પંચર પડી ગયું હોય અને ગાડીને ઘસડીને લઈ જતા હોય. ઇનફ મુદ્દાઓ, ઇનફ નોલેજ, ઇનફ અન્ડરસ્ટેન્ડિંગ, ઇનફ એબિલિટી હોય એવા જ ટોપિકને ચૂઝ કરવાના. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇઝ આપણે એસેને બહુ બધા પાર્ટમાં ડિવાઈડ કરવો પડે અને આના માટેના આપણે એપ્રોચીસ આજે નહીં કરીએ. આ બેઝિકલી એસેને બહુ બધા નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરવાની જે પ્રક્રિયા છે એને આપણે બ્રેઇન સ્ટોર્મિંગ વખતે વધારે લઈશું.
પણ અત્યારે તમને જસ્ટ થોડું ઓવરવ્યુ આપી દો, કારણ કે આપણે જે એનાલિસિસ કરવાનું છે એમાં એ ખબર પડશે. ઘણીવાર એસેમાં કેવા પાર્ટ હોય, ફોર એક્ઝામ્પલ એક વિષય લઈ લઈએ કે જેથી આઈડિયા આવે. રાઈટ, ચલો ફોર એક્ઝામ્પલ એક વિષય છે કે વર્ચ્યુઅલ કરન્સી જેમ કે બિટકોઇન એ ડબલ એડેડ સ્વોર્ડ છે, કે દો ધારી તલવાર જેમ કામ કરે છે, જેમ કે ઇકોનોમી લાઈક ઇન્ડિયા. તો હવે આ કેસમાં તમે શું કરશો? બરાબર, ઓવરઓલ આ એસે ના કયા કયા પાર્ટ પડશે કે જેને તમે એડ્રેસ કરવાનો ટ્રાય કરશો? ઠીક છે, તો આ એસે ના કયા કયા પાર્ટ પડવાના એને કંઈક સમજાઈએ. જો એસે નો એક પાર્ટ તો કેવો હશે? એસે નો એક પાર્ટ તો એવો હશે કે જ્યાં તમે વર્ચ્યુઅલ કરન્સી શું છે એને સમજાવશો. સો એક પાર્ટ હશે જેને હું કહીશ ડેફિનેશન્સ. બરાબર, વર્ચ્યુઅલ કરન્સી શું છે, બિટકોઇન શું છે, બરાબર, ઇકોનોમી પર એની ઓવરઓલ કઈ રીતે વાત છે, પણ કેટલાક ટેકનિકલ ટર્મ્સ હશે. બરાબર, કે ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ વિષયમાં શું છે? વન નેશન વન ઇલેક્શન. તો તમારો પહેલા રોલ શું થશે? તમારે કોન્સેપ્ટને ડિફાઇન કરવો પડશે. રાઈટ, તો એસે નો એક પાર્ટ કેવો થઈ ગયો જેમાં બ્રીફ ડેફિનેશન હશે. કારણ કે તમારે એસે કેવી રીતે લખવાનો છે યાદ રાખજો. ઇટ ઇઝ અ 10th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ ઓર અ 12th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ કે જે 10મું પાસ કે 12મું પાસ વ્યક્તિ છે એ તમારો એસે વાંચે અને એમાં એને સમજવા મળે એટલો સરળ તમારો એસે હોવો જોઈએ. તો ભાઈ ખબર ના પણ હોય એને કે વન નેશન વન ઇલેક્શન શું છે, અને કદાચ પહેલી જ વાર સીધો તમારો એસે વાંચીને જો એને ટોપિક સમજાઈ જાય અને એની ડિટેલ, એની ડેપ્થ, એનું ગહનતા પણ ખબર પડે તો એનાથી બેસ્ટ એસે શું હોય? રાઈટ, તો એટલા માટે તમારે શું કરવું પડે? એસે ને બહુ બધા ભાગમાં પાડવા પડે ને પહેલો ભાગ ઓફકોર્સ શું આવશે? ડેફિનેશન્સ. બરાબર, ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન એક રીતનું ક્લાસિફિકેશન થયું. ઠીક છે, કોઈ પણ વસ્તુ હોય એનું ઇન્ટ્રોડક્શન હોય, then there is a core area which we call it as a body, and then there is a conclusion. આ પાર્ટ તો હોય જ છે, સમજો આ પાર્ટ હોવામાં કઈ નવાઈ નથી. પણ નવાઈની વસ્તુ શું છે કે તમે તમારા એસેમાં બહુ બધા વિભાગો પાડો. ફોર એક્ઝામ્પલ વર્ચ્યુઅલ કરન્સી છે એ ઇકોનોમી માટે ડબલ એજેડ સોર્ટ તરીકે કામ કરે છે, અને જ્યારે બ્રેઇન સ્ટોર્મિંગ કરશું ત્યારે તમને ખબર પડશે કે કયા કયા પાર્ટ કઈ રીતે કનેક્ટ છે. પણ અમુક વસ્તુઓ કેવા હોય કે દરેક ટોપિકનું હુ, વોટ, વાય, વેન એ બધી વસ્તુઓ કરે. કે વર્ચ્યુઅલ કરન્સી ક્યારથી હતી, તો એનો એક હિસ્ટોરિકલ કમ્પોનન્ટ હશે. બરાબર, એનો અત્યાર સુધીનો એક્સપિરિયન્સ હશે. તો એક થયું કે ટિલ ડેટ વસ્તુ આપો કે ભાઈ ઓકે અત્યાર સુધી જે થયું ટોપિક એ અત્યાર સુધી ક્યાં છે, તો એ પહેલો પાર્ટ. સેકન્ડ પાર્ટ થયો, પહેલા આપણે ડેફિનેશન્સ આપી, પછી એનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આપ્યું. થર્ડ પાર્ટમાં તમે શું કરી શકો? એટલે આ બ્રોડર પાર્ટ છે. અગેન આ પાર્ટ્સ થી એસે નહીં લખીએ, આપણે બ્રેઇન સ્ટોર્મિંગ કરીને એક કનેક્ટેડ લિંક બનાવીશું જે આપણે નેક્સ્ટ સેશન થી કન્ટિન્યુ કરીશું. અત્યારે ખાલી આપણે એ સમજીએ છીએ કે પાર્ટ્સ કયા કયા છે ને એના માટેના એપ્રોચીસ કયા છે, કારણ કે એ એપ્રોચ ત્યાં આપણે સીધે સીધા વાપરવાના થશે. બ્રેઇન સ્ટોર્મિંગ થશે તો બ્રેઇન સ્ટોર્મિંગ વખતે ત્યારે તમે જે ક્વેશ્ચન્સ પૂછશો એ ક્વેશ્ચનની મદદથી ડાયરેક્ટ તમારું આજે જે આપણે એપ્રોચીસ શીખીશું એનું એપ્લિકેશન આવશે. બરાબર, બ્રેઇન સ્ટોર્મિંગમાં એનો યુસેજ આવશે. તો એટલા માટે એને એઝ અ રો મટીરિયલ આજે આપણે સમજીએ છીએ. સો થર્ડ કમ્પોનન્ટ વિલ બી કે ઓકે એની ઇકોનોમી પર શું અસર પડે. બરાબર, ઓકે, નોર્મલ કરન્સીની ઇકોનોમી પર શું અસર પડે, અને હવે એ સંજોગોમાં વોટ ઇફ ઇન્સ્ટેડ ઓફ લોકલ કરન્સી વર્ચ્યુઅલ કરન્સી આવી ગઈ, તો એની ઇકોનોમી પર શું અસર પડે. ઓકે, એવું કહે છે કે ડબલ એજેડ સ્વોર્ડ છે, તો બે ધારી તલવાર કેમ એને કહેવાય છે? મતલબ ટેકનોલોજીના કોઈ એડવાન્ટેજીસ હશે અને કોઈ લિમિટેશન્સ હશે. ડેફિનેટલી ત્યારે જ કોઈ વસ્તુને આપણે બે ધારી તલવાર કહીએ છીએ. સમજાય છે? તો એ એક સેકન્ડ પાર્ટ થયો, એ સેકન્ડ અન્ડરસ્ટેન્ડિંગ થયું. ઠીક છે, તો મેક્સિમમ એટેમ્પ્ટ એમાં હોવો જોઈએ કે સબ્જેક્ટને બહુ બધા નાના નાના સબસેક્શનમાં ડિવાઈડ કરો. જેમ જીએસમાં નથી હોતું કે એક જ ક્વેશ્ચન હોય પણ એમાં તમને 3-4 સબ સવાલ પૂછ્યા હોય, એ જ રીતે એસે ની અંદર દરેક પૂછેલી વાત એ એક નાનકડો સબ સવાલ છે, એક નાનકડો પાર્ટ છે, અને આપણે એસે થ્રુ એ દરેક હેન્ડલ કરવાનો પ્રયાસ કરવાનો છે. ઠીક છે? યસ. ચલો પછી આવે છે બ્રેઇન સ્ટોર્મિંગ, વિચ આઈ કન્સિડર ઇઝ ધી હાર્ટ ઓફ ધી એસે. બેઝિકલી ત્યાં શું કરીએ છીએ, આપણે ઓવરઓલ એક જ વિષયને બહુ બધા સવાલ પૂછીએ છીએ અને એના પ્રમાણે એનું એક આખું મગજમાં અને કાગળ પર એક મેપ બનાવીશું. ઠીક છે, મેપ ફોર એન એસે, એસે નું મેપિંગ કરીશું અને એના બાદ તમે એસે લખવાનું ચાલુ કરશો. આ બધું જ કામ અત્યાર સુધી જે તમે જે કર્યું એ એસે નો 10% ટાઈમ લેવું જોઈએ. એઝ પર મી, જો તમને 60 મિનિટ મળે છે, કારણ કે બીકોઝ આપણે 180 મિનિટ 3 એસે
પર એસે તમને 60 મિનિટ મળે છે, રાઈટ? તો તમને જ્યારે 60 મિનિટ મળે છે તો એટલીસ્ટ 10% અને મેક્સિમમ 15% એટલે 6 થી 9 મિનિટ તમારે મિનિમમ એસે નું બેકગ્રાઉન્ડ, બ્રેઇનસ્ટોર્મિંગ, સ્ટ્રક્ચર, શું લખશો, કેવું લખશો, ક્યાંથી કયો આઈડિયા છે, તમારે જેટલું પ્લાન કરશો ને અને ઓર્ગેનાઇઝ કરશો ને એટલું સારું બનશે, બરાબર? બાકી જસ્ટ યાદ રાખો, ફોર એક્ઝામ્પલ હું કહું કે મારું ઘર છે, બરાબર, એસી પ્રેઝન્ટલી આઈ એમ એટ આણંદ, રાઈટ, અને મારું બીજું એક ઘર છે ગાંધીનગર. મારે આણંદ થી ગાંધીનગર જવું છે, રાઈટ? ધ ડિસ્ટન્સ ઇઝ સે 100 કિલોમીટર્સ. સો હું એવું કહી શકું કે 100 કિલોમીટર ગાડી ચલાવો, ઘરે પહોંચી જશો. Will I ever reach? Because I have not planned, I will never reach my destination. રાઈટ? તો તમે વિચારો, તમે એસે લખવાનું ચાલુ કર્યું ને પછી તમે પહેલાથી કંઈક ચાલુ કર્યું, કંઈક લખી દીધું ને પછી વિચાર આવ્યો યાર આ કરવાનું હતું, નહીં. સો ધીસ હોલ એક્ટિવિટી વિચ આઈ હેવ ડિસ્કસ ટિલ નાઉ, એ વસ્તુમાં એટલીસ્ટ તમારે 6 થી 9 મિનિટ આપવી જોઈએ. ઇવેન્ચ્યુઅલી જેમ જેમ તમે વધારે એસે લખશો, જેમ જેમ તમારે વધારે પ્રેક્ટિસ થશે, એમ એમ તમને ખબર પડશે કે ના વાંધો નહીં, આ ટાઈમ ઘટીને 4-5 મિનિટ સુધી આવી જશે. ઠીક છે? પણ અલ્ટિમેટલી આ વસ્તુ બહુ મેટર કરે છે, કારણ કે પ્લાન વગરનો એસે ઇઝ લાઈક કે હું ગાડી લઈને કોઈ બી દિશામાં ચલાવું છું અને બીજું કંઈ પણ થશે, પણ દેર આર વેરી વેરી લેસ ચાન્સીસ. ધીસ ઇઝ લાઈક કે એક ફેમસ એક્ઝામ્પલ છે સાયન્સનું, કે એક તમે વાંદરો છે અને એને તમે એક સેન્ટેન્સ લખીને આપો છો, રાઈટ? અને રેન્ડમ અન્ડરસ્ટેન્ડિંગ માટે કહેવાય છે કે એક મંકી છે, એને તમારી જોડે એક આખું એસે લખાવો છે કે મે બી સે 1 પેજ નું ડોક્યુમેન્ટ ટાઈપ કરાવડાવવું છે એક્ઝેક્ટલી સેમ ઓર્ડરમાં. પણ વાંદરા જોડે તો એ સ્કિલ નથી, તમે એને અહીંયા ટાઈપરાઇટર આપી દીધું ને કોઈ પણ આડી અવડી કી દબાવે છે, વોટ આર ધી ચાન્સીસ કે એક્ઝેક્ટલી એ ડોક્યુમેન્ટ ટાઈપ કરી દેશે? મે બી 1 in a billion, 1 in a trillion, 1 in a billionth of a billionth of a billionth, રાઈટ? મતલબ કે એક્ઝેક્ટલી તમારું જે ડિઝાયર્ડ આઉટપુટ છે આવવાના ચાન્સીસ ઘટી જશે, because you are not planned or the knowledge was not there. Same thing is equally true. I guess everybody agrees. મોટા ભાગના લોકો જે એસેમાં સફર કરે છે, they probably might have not done this things. એસે વાંચ્યા પછી પહેલી પેન ના ઉપડવી જોઈએ, પેલું રફ પેજ ભરાવવું જોઈએ, એસે માટેના વિચારો હોવા જોઈએ, સવાલો હોવા જોઈએ, જેને તમે એસેના થ્રુ તમે આપણા એક મિત્રને કે જેનું નામ છે એક્ઝામિનર, એને કમ્યુનિકેટ કરવાનો પ્રયાસ કરશો. ઠીક છે? યસ. પછી આપણે એસેના ટાઈપ જોયા હતા અને આપણે એનું ડિટેલ એનાલિસિસ પણ કર્યું હતું. આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું અને હવે આપણે બોડી રિલેટેડ એપ્રોચીસને આજે ટચ કરવાના છીએ. તો જો મેક્સિમમ કોર છે, વેટેજ આખા જો કોર એરિયા છે તમારો બોડી, કારણ કે સમજો 1 પેજ મેક્સિમમ તમારું ઇન્ટ્રોડક્શન, આઈ વિલ નોટ રેકમેન્ડ ઇવન 1 પેજ, 3/4 ઓફ અ પેજ તમારું ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ અને 3/4 મેક્સિમમ ઓફ અ પેજ શુડ બી યોર કન્ક્લુઝન. મતલબ કે તમે સમજો કે 9 પેજમાંથી મેક્સિમમ 1.5 પેજ ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન ને ગયા તો ઓલમોસ્ટ 7.5 પેજ અથવા તો 7 પેજ ની તમારી બોડી એ તમારા એસે નું કોર કે હાર્ટ બનાવશે. મેક્સિમમ વેઇટેજ તમારું અહીંયા આવશે. તમે કેટલા સિસ્ટમેટિક આઈડિયાને અરેન્જ કરો છો એ સ્કિલ તમારી અહીંયા ચેક થશે અને વિચ વિલ બી ધી ડિસાઇડિંગ ફેક્ટર અલ્ટિમેટલી. ટ્રાન્ઝિશન્સ અને લિંકેજીસ ઓફ આઈડિયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વાર મેં લોકોમાં જોયું છે, વિચારો બહુ સરસ છે, મુદ્દાઓ બહુ સરસ છે, પણ એક ટોપિકમાંથી બીજા ટોપિક પર બહુ સડનલી જમ્પ કરે છે. અચાનક વાત કરતા હોય નોર્મલ કરન્સીની અને 2 લાઈન પછી આવે વર્ચ્યુઅલ કરન્સીના ડિસએડવાન્ટેજ, અને તમે વિચારતા રહી જાઓ યાર કે નોર્મલ કરન્સીમાંથી વર્ચ્યુઅલ કરન્સી પર હું પહોંચ્યો ક્યારે, કઈ રીતે આ થયું? સમજાય છે? તમારો એસે એક આરામથી ટ્રાન્ઝિશન, સ્મૂથ ટ્રાન્ઝિશન, રાઈટ? ગાડી લઈને તમે જાઓ અને ગિયર બદલતી વખતે ખડ નો જો અવાજ આવે ને તો પ્રોબ્લેમ આવે. સમજાય છે? સેમ વસ્તુ તમારા એસેમાં ન થવી જોઈએ, રાઈટ? તમે આઈડિયાને બહુ પ્રિસાઇઝલી ઇઝીલી લિંક કરો ને, આ આઈ વિલ સે હું તમને સમજાઈ શકીશ. અલ્ટિમેટલી ધીસ ઇઝ અ સ્કિલ યુ વિલ ડેવલપ ઓવર રાઇટિંગ મલ્ટિપલ એસીસ, રાઈટ? તમે જેમ જેમ વધારે એસે લખશો એમ એમ તમારું થતું જશે. સી, આપણે હવે 3 પાર્ટમાં આપણા લોજિકલ જર્નીને ડિવાઈડ કરી શકીએ. સી, પહેલી જર્ની હતી તમે ઇન્ટ્રોડક્શન લખ્યા, રાઈટ? તો આપણે ઇન્ટ્રોડક્શનને લગતું એસેસમેન્ટ તમને મળી જશે. હવે બોડીને લગતા આપણા 3 થી 4 સેશન છે, અરાઉન્ડ 4 સેશન છે ટોટલ. આજનો એક, એના પછી 2 બ્રેઇનસ્ટોર્મિંગ અને પછી કદાચ એકાદું છે, મે બી નથી, વિલ સી.
પણ 3 થી 4 સેશન છે, તો આ દરમિયાન તમને ઓવરઓલ સમજાવવામાં આવશે કે બોડી કઈ રીતની હોય છે, એપ્રોચીસ કઈ રીતે હોય છે, તમે બ્રેઇનસ્ટોર્મિંગ બનાવો. અને યસ, એસેસમેન્ટ વિલ બી નોટ ડન એક્ઝેક્ટલી કે આ ચલો 4 એસી બતાવ્યા, હવે તમે બધા એક સાથે લખ્યા અને મે બી વી આર ફ્લડેડ વિથ મે બી 25-30 મેમ્બર છે, 40 મેમ્બર છે, અને 40 × 4 will flooded with 120 essay and you will expect કે next session પહેલા સોલ્વ થઈ જાય, will be very very difficult, right? So what we'll do, તમે એનું એકાદ એસે લઈને તમે આખો એસે પતાવજો, ઇન્ટ્રોડક્શન એકાદ એસે નું લઈ લેજો, then you will write the body of that and then you will write the conclusion. એ રીતે લખો. Eventually I will recommend you કે rather than doing all the essay writing upfront, take your time, બરાબર, ધીમે ધીમે એસે લખતા જાઓ. એસે લખીને બધું જ પતી જાય પછી ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન, એકવાર આખું પતી ગયું, નાવ યુ નો ધ હોલ મેથોડોલોજી, હવે તમે તમારા એસેની જે 15ની તમારી લિમિટ છે એને તમે આરામથી યુટિલાઇઝ કરો, રાઈટ? ફૂલ લેન્થ એસે આરામથી લખો, ટાઈમ ફ્રેમ એટલું રિજિડ ફોલો કરવાની જરૂર નથી, બીકોઝ એઝ આઈ એમ ટેલિંગ યુ, you are not supposed to write essay in full throttle, right? પ્રેક્ટિસ કરો ગ્રેજ્યુઅલી. તમારે નવા હોવ તો you should write at least 2 essays per week, maybe 3 essays per week, પણ રોજ એસે લખવો, I guess it's a very time consuming. 1 hour કાઢવો અઘરો પણ છે, અને એ ટાઈમમાં તમારું ગઈકાલે એસે લખ્યો ને આજે એસે લખ્યો, તરત ને તરત ઇમ્પ્રુવમેન્ટ આવશે પણ નહીં, રાઈટ? તો એ વસ્તુ તમારે ટાઈમ જોડે કરવાની છે. એસેસમેન્ટ તમને લખતા જશો એમ એમ મળતું જશે, બરાબર? એની ચિંતા ના કરતા, ઇટ વિલ બી ડન. બટ ધ થિંગ વિલ બી કે તમારે પ્રેક્ટિસ કરશો તો તમારું ટ્રાન્ઝિશન સારું થશે, તમારા આઈડિયા લિંક થશે, એસે જે પૂછ્યું છે ને તમે જે એસેમાં આપ્યું છે એ થશે. વન ઓફ ધ વેરી અધર ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા ઇઝ કન્સાઇઝ રાઇટિંગ. કન્સાઇઝ રાઇટિંગ એટલે શું હોય કે ફોર એક્ઝામ્પલ એક જ વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ મારે કોઈ સ્ટોરી લખવી છે ઇન્ટ્રોડક્શનમાં, બરાબર? કાચબા અને સસલાની રેસ, એવરીબડી વુડ હેવ હર્ડ ઇટ, કે ટર્ટોઇઝ અને જે રેબિટ વચ્ચેની રેસ હતી એની વાત કરું છું. કાચબા અને સસલાની રેસ શું થઈ હતી, પણ એના માટે હું 1 પેજ પણ ફાળવી શકું, એના માટે હું 2 પેજ પણ ફાળવી શકું, એના માટે હું મે બી 5 લાઇન્સમાં પણ સ્ટોરીને સમરાઇઝ કરી શકું, right? So what I am supposed to do, I am supposed to use minimum words to express overall my understanding. સમજાય છે? મારે શું કરવાનું છે, હું વધુમાં વધુ વસ્તુઓને ઓછામાં ઓછા વાક્યોમાં કન્સાઇઝલી, પ્રિસાઇઝલી લખી દઉં, એ રીતે કરી શકાય. દેન ઘણીવાર કેવું હોય કે ફોર એક્ઝામ્પલ તમને સ્ટ્રક્ચરને સેન્ટેન્સને વેરી કરતા આવડવું જોઈએ. એકવાર તમે એવું લખ્યું કે ફોર એક્ઝામ્પલ વર્ચ્યુઅલ કરન્સીઝ આર બૂન એન્ડ દે આર ગ્રેટ બેનિફિટ્સ, ફરીથી તમે આ જ વાક્યને દે આર ઓલ્સો વેરી યુઝફુલ એન્ડ બેનિફિશિયલ, નો, તમારે એ જ વાતને બીજી કઈ રીતે લખાય. મેની ટાઈમ્સ થશે કે યુ વિલ રન આઉટ ઓફ આઈડિયા. શું થાય? ઘણીવાર વિલ રન આઉટ ઓફ આઈડિયા, બરાબર? રન આઉટ ઓફ આઈડિયા ઘણીવાર થાય ને, જેમ કે જીએસમાં આન્સર લખવા જવું તો મને આ સરસ મજાની ફિલિંગ આવે કે જ્યાં મને ખબર ના પડે કે હવે શું લખવું. તો એ ટાઈમે તમારું સેન્ટેન્સ રાઇટિંગ સ્કિલ્સ વિલ કમ ટુ યોર રેસ્ક્યુ, રાઈટ? એ જ વાત તમે લખી પણ થોડી અલગ રીતે લખી, કંઈક નવો ડાયમેન્શન નાખ્યું, કંઈક નવો ફ્લેર આપ્યો, more or less crux is same, saying કે you are fooling the person, but maybe તમે એને થોડી અલગ રીતે લખીને એક વાંચવા વાળાને નવી ફ્રેશ ફિલિંગ આપો છો, કે પહેલી વાર એને થયું કે ના ના આ વસ્તુ કોન્સ્ટિટ્યુશનની બરાબર છે, પછી થયું ના ના આ વસ્તુ બંધારણને સપોર્ટ કરે છે, હા કોન્સ્ટિટ્યુશન વેલિડેટ થઈ વસ્તુ એક જ, બરાબર? ત્રીજું તમે એવું કહી શકો કે ના ના આ લો સ્ટ્રક્ચરની ઉપર નથી અને લોકોની જે મૂળભૂત આકાંક્ષાઓ છે એને વળગી રાખે છે, which is nothing again but talking about same constitutional or moral values. યસ, કોઈ ફિંગર રેઝ કર્યો, કોઈ પોઈન્ટ છે વચ્ચે? હની, તમારે કઈ પૂછવું છે? આઈ ગેસ તમારો ફિંગર રેઝ થયેલો છે, ધેટ્સ વાય આઈ એમ આસ્કિંગ. ઓકે, ભૂલથી થઈ ગયો છે? ઓકે, ધેન ઇટ ઇઝ ફાઇન, રાઈટ? ચલો પાછા આવી જઈએ આપણે. હા, તો આટલી વસ્તુઓનું ધ્યાનમાં રાખવાનું. હવે આપણે જોઈએ કે કયા કયા એપ્રોચીસ તમે એસે માટે ડેવલપ કરી શકો, અને હવે આપણે 2-3 ટોપિકમાં હું તમને એપ્રોચીસ બતાવીશ. પછી તમારે શું કરવાનું છે, તમે તમારા માટે ખાલી એપ્રોચીસ બનાવશો, જે તમને તમારા ટાસ્ક બન્યા છે ને એના માટેના એપ્રોચીસ તમે વિચારજો અને મને કહેજો, રાઈટ? વિલ હેવ અ ફ્યુ મિનિટ્સ, બ્રીફ મિનિટ્સ, કે જ્યાં હું તમને ટોપિક કહીશ એન્ડ ધેન વિલ ઓપન ધ ચેટ, બરાબર? હા, વિલ ઓપન ધ ચેટ અને ત્યાં તમે લખશો કે ઓકે આના માટે કયા કયા એપ્રોચીસ પોસિબલ તમને દેખાય છે.
રાઈટ. પેલા બે એસે ના ટોપિકમાં ફોર ટુ એસે ટોપિક્સ, બરાબર, જે મારા એસે ટોપિક્સ છે જે તમે મને આપ્યા છે, બરાબર, એ ટુ ટોપિક્સ, એના માટે હું તમને મારા એપ્રોચીસ કહીશ, અને પછી તમારા લોકોએ જે ચાર ટોપિક તમને મળ્યા છે એના માટે તમને કયા કયા ટોપિક, એટલીસ્ટ 1 to 2 ટોપિક્સ તમે લઈશો, બાકીના તમે જાતે કરજો. અને એના માટે તમને કયા ટોપિક સુટેબલ લાગે છે ને એની સુટેબિલિટી ઉપર આપણે ચર્ચા કરીશું, કે જેથી તમને ખબર પડે કે ઓકે આને આ ડાયમેન્શન થી લઈ શકાય ના લઈ શકાય. સી અલ્ટિમેટલી વોટ વી આર ડુઈંગ ટુ ડુ, વી આર અગેન એઝ આઈ ટોલ્ડ યુ, વી આર અ વર્કશોપ, બરાબર. તો ત્યાં તમારા ઇનપુટ જેટલા મને મળશે, અને જેટલું તમે ઇન્વોલ્વ થશો એટલું તમને ગેઇન થશે, રાઈટ. કારણ કે કેવું થશે કે તમારા મગજમાં વિચારો અત્યારે ડેવલપ થવા જોઈએ, બરાબર. લાઈવ ડેવલપમેન્ટ જે થશે એમાં ડીલે નહીં હોય. ઠીક છે. ચલો, પહેલો સ્ટાન્ડર્ડ એપ્રોચ છે કોઈ પણ વિષય હોય તો એને તમે આ રીતે હેન્ડલ કરી શકો. એના સોશિયલ આસ્પેક્ટ, જેમ કે પોવર્ટી, હું અમુક એક્ઝામ્પલ પણ લખતો જઉં છું. પોવર્ટી છે, બરાબર, કે ફોર એક્ઝામ્પલ વુમન એમ્પાવરમેન્ટ છે, જનરલી સોશિયલ ઇશ્યુઝ, બરાબર. કોઈ પણ સોશિયલ ઇશ્યુઝ છે એને તમે સોશિયલ ઇમ્પેક્ટ છે, પોલિટિકલ, કે પછી કોઈ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ છે એની ઇમ્પેક્ટ ચેક કરવાની છે. તો જુઓ, ત્યાં આ એપ્રોચ હંમેશા ચાલે. સોશિયલ ઇમ્પેક્ટ શું આવે, પોલિટિકલ ઇમ્પેક્ટ શું આવે, ઇકોનોમિક શું ઇફેક્ટ આવશે, કલ્ચરલી કઈ વસ્તુને અસર થશે, એનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ શું છે, ઇન્ટરનેશનલ પ્રેક્ટિસીસ શું છે, લીગલ ક્રાઇટેરિયા શું છે, પોલિટિકલ ડાયમેન્શન શું છે. સમજાય છે? તો તમે આ રીતે એક એસેમાં ઓવરઓલ તમે બધા જ વિચારોને સ્પર્શ કરવાનો ટ્રાય કરશો ને, ટ્રસ્ટ મી, 9 પેજ અને એમાંથી જે 7.5 પેજ છે બહુ પ્રેમથી સારી રીતે ભરાશે, અને એવું નહીં લાગે કે તમે પરાણે ડ્રેગ કર્યો છે, બરાબર. હંમેશા આપણે ધ્યાન શું રાખવું પડે, એસેને ડ્રેગ કરવાનું નથી, બરાબર. ઠીક છે. પેલો એપ્રોચ આ થયો. સી અલ્ટિમેટલી એસેના ટોપિક વાઇઝ એની સુટેબિલિટી બિલ્ડ કરવી ને, ત્યાં પ્રોબ્લેમ આવે છે. ખબર આપણને બધું હોય છે, બરાબર, કોઈ એવું હોતું નથી જેને આ જનરલ આઈડિયાઝ નથી હોતા, પણ આ એસેમાં આઈડિયા ચાલશે નહીં ચાલે, અને આના બદલે બીજું કંઈ કરું તો, વેલ, એ કરવા માટે તમારે એનું થોડું ડિસ્કશન કરવું જોઈએ, થોડો ટ્રાય કરો, થોડો ટ્રાયલ એરર લખો, મે બી તમને કદાચ ખબર પડે નહીં આના માટે આ એપ્રોચ નહીં, બીજો એપ્રોચ સારો હતો. ઠીક છે. બીજું છે પ્રોબ્લેમ અને સોલ્યુશન. ફોર એક્ઝામ્પલ તમને એવું કીધું હોય કે ફોર એક્ઝામ્પલ વોટ આર ધી ચેલેન્જીસ ધેટ સિવિલ સર્વિસીસ ઇઝ ફેસિંગ ઇન ઇન્ડિયા, કે ભારતમાં આપણે જે સિવિલ સર્વિસીસ છે, બરાબર, કે જેને જાહેર સેવાઓ કહીએ છીએ, જાહેર સેવાઓમાં કયા કયા પ્રોબ્લેમ તમને જોવા મળી રહ્યા છે, બરાબર, અને એના સુધારાઓ વર્ણવો, રાઈટ. તો વન વેરી ઇઝી એપ્રોચ વિલ બી કે તમે એમાં શું કરો, આટલા 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 પ્રોબ્લેમ છે, અને આ પ્રોબ્લેમ છે એનું પોસિબલ આ સોલ્યુશન છે, આ બીજો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આ છે, ત્રીજો પ્રોબ્લેમ છે ત્રીજાનું સોલ્યુશન આ છે. સમજાય છે? સો વોટ ઇઝીયર વે વિલ બી કે તમે કેટલા પ્રોબ્લેમ જોયા અને એ પ્રોબ્લેમનું કયું કયું સોલ્યુશન છે, બરાબર. ફોર એક્ઝામ્પલ તમે એમ કહો કે ઇન્ડિયામાં 1 નેશન 1 ઇલેક્શન છે, બરાબર, પણ એને કરવા જઈએ તો આ 1 2 3 4 5 લેવલે અલગ અલગ મુદ્દાઓ આવે છે, અલગ અલગ સંકટ આવી જાય છે. હવે તમે એને કઈ રીતે સોલ્વ કરશો? સો યુ કેન કમ અપ વિથ વન, ઓકે, કે લોકલ ઇશ્યુ હેવી થઈ જાય. ફોર એક્ઝામ્પલ સેકન્ડ પ્રોબ્લેમ એવો આવે કે મે બી એટલી ફોર્સીસ નથી, એટલા સોર્સિસ નથી, એટલા ઈવીએમ્સ નથી, આપણે આર્મી ને બધા આપણે જે સિક્યોરિટી ફોર્સીસ ને એમ્પ્લોય કરવાના આવે, તો એ બધાને કઈ રીતે એમ્પ્લોય કરીશું? સમજાય છે? તો યસ, ધીસ ઇઝ અ પ્રોબ્લેમ. વોટ ઇઝ અ સોલ્યુશન? ઓકે, આ દરમિયાન મે બી ઇલેક્શન કમિશને કીધું કે 2 વર્ષની અંદર એ લોકો જેટલા પણ જોઈશે એ કરી શકે, મે બી આના કરતા ખાલી થોડુંક જ સ્ટાફ આપણને એડિશનલ મળી જાય તો આપણે ઇલેક્શન કરાવી શકીએ. સમજાય છે? પછી થર્ડ પ્રોબ્લેમ આવે કે પોલિટિકલ પાર્ટી તૈયાર નથી થતી, એ લોકોમાં જ કન્સેન્સસ નથી. તમે શું કહી શકો કે આ પ્રોબ્લેમ છે, તો પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? ફાઇન, કે હા બરાબર છે, હા પ્રોબ્લેમ હતો, લોકોને નથી થતું, તો એક ઓલ પાર્ટી મીટિંગ કરી શકાય, કોન્ફરન્સ કરી શકાય, પબ્લિક કન્સલ્ટેશન કરી શકાય, ઓન ધ ફ્લોર ઓફ ધ હાઉસ કરી શકાય, બરાબર, કે મે બી જે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો છે, કે જે પીઆરએસ છે, પાર્લામેન્ટરી રિસર્ચ સ્ટડીઝની જે આખી વેબસાઇટ છે એના પર તમે એને પ્રોબ્લેમ મૂકો અને એના જોડેથી લોકોનો પ્રોબ્લેમ મંગાવો, અને એ રીતે તમે જે કન્સલ્ટેશન્સનો પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી શકો. સમજાય છે? સો ડિપેન્ડ, ફોર એક્ઝામ્પલ મેં મારા ટોપિક માટે એપ્રોચ કીધો કે મારા ટોપિક માટે વધારે સુટેબલ
સોશિયલ પોલિટિકલ આ બધા ઇમ્પેક્ટ તો ચીલા ચાલુ લાગે, પણ ધ બેટર અપ્રોચ વુડ બી પ્રોબ્લેમ આવા 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 છે અને એને લગતા સોલ્યુશન્સ ફિઝિબલ આવા 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 છે. સમજાય છે? તો અલ્ટિમેટલી શું કરી શકાય કે જે ટોપિક છે એ ટોપિક રિલેટેડ પ્રોબ્લેમ અને સોલ્યુશનનો એપ્રોચ આપણે એડોપ્ટ કરી શકીએ. કરેક્ટ? ધેન કમ્સ અ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ, જેને ઇનસાઇડ આઉટ કહીએ છીએ. બાય ધ વે, ધીસ ઇઝ સચ વન્ડરફુલ મૂવી. જો તમે નથી જોવો તો પ્લીઝ જોઈ લેજો. સેમ ટાઇટલ, પિક્સાર એનિમેશન, અને વન ઓફ ધ બ્રિલિયન્ટ મૂવી જે તમને ઓવરઓલ બ્રેઇનનું ફંક્શનિંગ, સોશિયોલોજી, વ્યક્તિ કઈ રીતે બ્રેન, બેઝિકલી એની કોન્સેપ્ટ એવો છે કે આ એટલા માટે સમજાવું છે બીકોઝ ઇટ વિલ ઓલ્સો ટેલ યુ કે દરેક વ્યક્તિની અંદર બહુ બધા ઇમોશન્સ હોય છે. ટ્રેલર જોજો, યુ વિલ લવ ધ ટ્રેલર એન્ડ ગો ફોર ઇટ, રાઈટ? બટ ધીસ એપ્રોચ ઇઝ ઓલ્સો કોલ્ડ ઇનસાઇડ આઉટ. બરાબર? કોઈ વસ્તુ છે, બરાબર, કોઈ એક્શન તમે લીધું, બરાબર, ફોર એક્ઝામ્પલ પોલિટિકલ રિફોર્મ્સ પર કોઈ આવે છે, બરાબર, કે ફોર એક્ઝામ્પલ સેક્યુલરિઝમ અને એની ઇમ્પેક્ટ પર તમને કંઈક પૂછ્યું છે. સો હવે તમે સમજો કે એની કોઈ પણ એક ચેન્જ છે, કોઈ પણ એક ટેકનોલોજી, ફોર એક્ઝામ્પલ એઆઈ, તો એઆઈ અને સ્માર્ટ ટેકનોલોજીની મદદથી એવું પૂછી શકે કે ભાઈ એઆઈ આવવાના લીધે મશીન માણસનું ગુલામ હોવું જોઈએ, આપણની સેવા કરવું જોઈએ. કદાચ એવું પણ થાય કે આપણે એના સ્લેવ્સ બની જઈએ. શું તમે આ વાક્ય સાથે સહમત છો? સહમત નથી? આવું કઈ પૂછે તો તમે શું કરી શકો? એની ઇમ્પેક્ટ બતાવો. ઇમ્પેક્ટ કોના માટે હશે? ઓકે, મેક્રો થી માઇક્રો, આઈ વુડ સે માઇક્રો થી મેક્રો બાજુ જાઓ, માઇક્રો થી મેક્રોસ્કેપ પર તમે જાઓ. કે ફોર એક્ઝામ્પલ એક ઇન્ડિવિજ્યુઅલ પર શું અસર થઈ, બરાબર, ઇન્ડિવિજ્યુઅલ પર આ અસર થઈ. હવે ઇન્ડિવિજ્યુઅલને લીધે એના જેવા ગ્રુપ ઓફ પીપલ કે જેને કહીએ આપણે ફેમિલી, ફેમિલી પર શું અસર થશે, બરાબર. હવે ફેમિલીથી વધારે થઈ અને એક સોસાયટી બની, બરાબર, એક રિજિયન બન્યો, એક કન્ટ્રી બની, એના પર શું અસર થશે, અને અલ્ટિમેટલી આ બધા મળીને આખું ગ્લોબ બન્યું, આખું વિશ્વ બન્યું, આખું યુનિવર્સ બન્યું. સો ધેટ ઇઝ વોટ આઈ સે ઇનસાઇડ આઉટ. અંદરથી ચાલુ કરીને, પોતાનાથી ચાલુ કરીને બહારના એરિયા સુધી કઈ અસર લાગુ પડશે, એ એપ્રોચ પણ છે જેને તમે એડોપ્ટ કરી શકો. ઠીક છે? સો ધીસ ઇઝ અનધર એપ્રોચ કે જેમાં તમે ઇન્ડિવિજ્યુઅલ સેન્ટ્રિકથી ચાલુ કરીને ધીમે 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 મલ્ટિપલી બ્રોડ થતા જાઓ છો, માઇક્રોથી મેક્રો સાઇડ થતા જાઓ છો, અને ઓવરઓલ એક કરો છો. ચલો, આ કઈ જગ્યાએ સુટેબલ હશે? મોસ્ટ ઓફ યુ વિલ એગ્રી કે જ્યાં ફિલોસોફિકલ એસે છે, બરાબર, કે ફોર એક્ઝામ્પલ કોઈ વિચાર છે કે કોઈ મોટો ચેન્જ છે. પણ જનરલી જે ફંડામેન્ટલ એરિયાઝ છે એવા ટોપિકને જ્યારે આપણે ટચ કરવા હોય તો બેસ્ટ સુટેડ એપ્રોચ વિલ બી કે તમે ઇન્ડિવિજ્યુઅલથી ચાલુ કરો, ફેમિલી લેવલે જાઓ, સોસાયટી લેવલે જાઓ, કન્ટ્રી લેવલે જાઓ, વર્લ્ડને વિલેજ બનાવો, અને આ રીતે તમે કામ કરી શકો. સમજાય છે? સો ધીસ ઇઝ હાઉ વી ઓલ્સો કેન પ્રોસીડ, જેમાં તમે અંદરથી બહાર અને બહારથી અંદર એ રીતે પણ તમે જઈ શકો. બરાબર, ફોર એક્ઝામ્પલ તમને એવું પૂછે કે ક્લાઇમેટ ચેન્જની ઇફેક્ટ બતાવો, તો તમે એમાં ઊંધો એપ્રોચ બી રાખી શકો કે ભાઈ ક્લાઇમેટ ચેન્જથી ગ્લોબલ લેવલે આ નુકસાન થઈ રહ્યું છે, તો હવે તમે અંદર જાઓ, રાઈટ? તો આ બધા રસ્તાઓ છે કે જે તમારા બોડીમાં દેખાવા જોઈએ, રાઈટ? એન્ડ નાઉ યુ વિલ અન્ડરસ્ટેન્ડ કે બ્રેઇન સ્ટોર્મિંગ પહેલા આપણે એને કેમ લીધું? સેક્ટોરલ. બરાબર, જનરલી જ્યારે કોઈ ઇકોનોમિક પ્રોબ્લેમ આવે કે જનરલી ડેવલપમેન્ટની વાત આવે, બરાબર, અલગ અલગ એરિયાઝની વાત આવે, જેમ કે એગ્રીકલ્ચર પર આપણે એક ટોપિક આપ્યો છે, તો એ એરિયામાં બહુ બધા સેક્ટરના પર્સપેક્ટિવ તમે ઇન્ક્લુડ કરી શકો, જેમ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે, બરાબર, કે ક્લાઇમેટ ચેન્જ છે, એન્વાયરમેન્ટ, ગ્લોબલ ચેલેન્જીસ છે, વોર અને પીસ પર તમને કઈ પૂછે છે, બીકોઝ આઈ કન્સિડર કે એના પર એસે આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે, રાઈટ? તો જ્યારે આ ટાઈપના એસે છે તો તમે એની અલગ અલગ ક્ષેત્રો પર અસરને ચેક કરી શકો. ઠીક છે? તો એ પણ કરી શકાય. ધેન આ બહુ જ સરસ છે, ટેમ્પોરલ તમને આપે. ફોર એક્ઝામ્પલ એજ્યુકેશન ઇન ઇન્ડિયા, બરાબર, વોટ આર ધી બેટર વેઝ હાઉ વી કેન ઇન્ફોર્મ ધી એજ્યુકેશન ઓર રિફોર્મ ધી એજ્યુકેશન ઓર રિફોર્મ ધી સિવિલ સર્વિસીસ. કોઈક એવો ટોપિક પૂછ્યો કે જે વર્ષોથી સદાબહાર છે. ફોર એક્ઝામ્પલ એવો તમને પૂછે કે અર્બનાઇઝેશન છે એ એવું નથી કે આપણા માટે નવું છે, ઇટ વોઝ એઝ ઓલ્ડ એઝ હરપ્પા, પણ અર્બનાઇઝેશન હવે સ્ટેગ્નેટ થઈ રહ્યું છે, રાઈટ? તો અર્બનાઇઝેશનના મોડર્ન અર્બનાઇઝેશનનો ખ્યાલ આપો, મે બી એવો કોઈ કેસે પૂછી લે. તો હવે અહીંયા શું છે? એવો એરિયા જ્યાં તમારી જોડે એક લોંગ
સરસ મજાની સ્ટેબલ હિસ્ટ્રી જોવા મળે છે, બરાબર. તો એ જગ્યાએ તમને શું કામમાં આવશે? ઇટ ઇઝ ધીસ ટાઈમ, ઇટ ઇઝ ધીસ સ્પેસ, ઇટ ઇઝ ધીસ ટાઈપ ઓફ એસેસ કે જ્યાં તમે ટેમ્પોરલ ડાયમેન્શન લેશો, ટાઈમનું ડાયમેન્શન લેશો. ફોર એક્ઝામ્પલ એવું પૂછે કે એજ્યુકેશન ઇન્ડિયામાં કેવી રીતે રિફોર્મ થવું જોઈએ, એકાદ એસેમાં પૂછ્યું તો, આઈ ગેસ 10 નંબરની એડવર્ટાઇઝમેન્ટ જેમાં આપણે લાસ્ટ ટાઈમ એનાલિસિસ કર્યું હતું, તો પૂછ્યું હતું કે ભાઈ નવી શિક્ષણ નીતિ છે એ બરાબર છે કે નહીં. તો ભાઈ આ એક એવો ટોપિક છે કે જે ઇન્ડિયામાં પાસ્ટ ઇન્ડિયા આના માટે બહુ જ ફેમસ હતું. તો તમે શું કરી શકો? પાસ્ટમાંથી એક હિસ્ટોરિકલ ડાયમેન્શન લઈ લો, રાઈટ, કે હરપ્પાના ટાઈમે શું હતું, મે બી હતું નતું, ફાઇન. ધેન યુ વિલ ગો ફોર ધી વેદિક એરા, then you will go for the આપણી famous વિદ્યાપીઠો હતી, then you will come to the Mughal era, then you will come to the British era, and then you come to the present. સમજાય છે? So this is rather I'm saying about temporal dimensions. For example, civil service reform એ ઇન્ડિયા માટે નવા નથી એવું કંઈક સ્ટેટમેન્ટ આવે તો અગેન યુ ગો ફોર જેની હિસ્ટ્રી છે, બરાબર, એના માટે તમે આવી રીતે સરસ મજાનું ડાયમેન્શન લઈ શકો. પાસ્ટમાંથી પ્રેઝન્ટમાં આવો, ટોપિક જો ડિમાન્ડ કરતો હોય અને એક્સટેન્ડ કરી અને ફ્યુચરમાં પણ લઈ જઈ શકો. જસ્ટ અ મિનિટ, પાણી પી લો. યસ. ચલો ઠીક છે, હવે આપણે ચેક કરીએ, પાસ્ટ પેપરના થોડું એનાલિસિસ કરીએ, તમારા ટોપિકનું એનાલિસિસ કરીએ અને જોઈએ કે કઈ જગ્યાએ કયો એપ્રોચ સુટેબલ થાય. ચલો, તો હવે આપણે બધા આપણું ચેટ બોક્સ, મેસેજ બોક્સ ઓપન કરી દો, રાઈટ, અને તમે મને પણ સજેસ્ટ કરજો કે કયા કયા ટોપિક માટે કયું લઈ શકાય. હું તમને આર્ગ્યુમેન્ટ્સ આપીશ કે નહીં આના માટે આ એપ્રોચ બરાબર છે, નથી, રાઈટ. યસ, ઓકે, હા હા હા, જસ્ટ અ મિનિટ, યસ, કરેક્ટ કરેક્ટ કરેક્ટ. અવાજ હવે આવે છે ને બરાબર? ઓકે, બધાને આવે છે આઈ ગેસ, રાઈટ. હા, એક એપ્રોચ રહી ગયો, વોટ, વેન, વાય, હાઉ. બેઝિકલી આને છે ને એક એપ્રોચ છે કે જેને આ સ્ટાન્ડર્ડ બુકમાંથી મેં લીધા છે, બરાબર, સ્ટાન્ડર્ડ જે એસએ નું મટીરિયલ છે. આ એપ્રોચ શું કહે છે કે દરેક વિષય છે ને એને તમે અલગ અલગ પીસીસમાં ડિવાઈડ કરો. મેં જે તમને આગળ શીખવાડ્યું હતું ને કે વી વિલ ડિવાઈડ ઇનટુ એસે ઇનટુ મલ્ટિપલ પાર્ટ્સ, બરાબર. એસે ને જ્યારે આપણે પાર્ટ્સ વાળી ક્યાં વાત કરી હતી? હા, ડિવાઈડ ધી એસે ઇનટુ મલ્ટિપલ પાર્ટ્સ, બરાબર. અને આ એક જગ્યાએ અને બ્રેઇન સ્ટોર્મિંગ, બરાબર, આ બંને જગ્યાએ આપણે આવું કરીશું. પણ જ્યારે એસેમાં તમને કશું જ ખબર ના પડે ને તો આ એક લાસ્ટ રેવન્યુ, લાસ્ટ રિફ્યુજ વાળો એપ્રોચ છે. વોટ ઇઝ ધી ટોપિક, ફોર એક્ઝામ્પલ આમાં કશું જ ખબર નથી પડતી, બરાબર, વર્ચ્યુઅલ કરન્સી વિશે તમારે કશી જ જ્ઞાન નથી, તો તમે શું છો ભાઈ, વોટ ઇઝ વર્ચ્યુઅલ કરન્સી, બરાબર, વાય વર્ચ્યુઅલ કરન્સી, વેર વર્ચ્યુઅલ કરન્સી, what effect it will, how you will implement, right. બ્રેઇન સ્ટોર્મિંગ નું બેઝ છે, પણ અધરવાઇઝ ઇવન આ પણ એક બ્રેઇન સ્ટોર્મિંગમાં આપણે આને બહુ નેક્સ્ટ લેવલે લઈ જઈશું, ઠીક છે. બ્રેઇન સ્ટોર્મિંગમાં હું તમને મેપિંગ બતાવીશ એન્ડ યુ વિલ લવ ઇટ, ઠીક છે. અલ્ટિમેટલી ત્યાંથી જ આપણા એસેના લિંકેજીસ, ડાયમેન્શન્સ, ક્લેરિટી અને બ્યુટી બધું ત્યાંથી નીકળશે, બરાબર. અલ્ટિમેટલી એસેના આપણે જ્યારે બહુ બધા સવાલ પૂછીશું, પણ ઇઝીએસ્ટ વે ઓર ઇઝીએસ્ટ એપ્રોચ જ્યારે તમને એમાંથી કઈ સુટેબલ નથી લાગતો, તો વોટ ઇઝ ધ ઇઝીએસ્ટ એપ્રોચ? યુ કેન જસ્ટ આસ્ક ફ્યુ ક્વેશ્ચન્સ. ક્યાં છે ટોપિક, કેમ કરવું છે, કેમ નથી કરવું, આવું કરીએ તો શું થાય, નહીં કરીએ તો શું થાય. એન્ડ આઈ ગેસ ધીસ વિલ બી ધ વેરી વેરી સિમ્પલ એપ્રોચ. એસેને ટોપિકને બે ત્રણ સવાલ પૂછો અને બસ જે સવાલને સીધે સીધા એડ્રેસ કરી દો, ધેટ વિલ બી સફિશિયન્ટ, ઠીક છે. ચલો, તો મેં ટોપિક તમને આપ્યો વર્ચ્યુઅલ કરન્સી વાળો, રાઈટ, તમને વર્ચ્યુઅલ કરન્સી વાળો ટોપિક આપ્યો. હવે તમારે લોકોએ મને રેકમેન્ડ કરવાનું છે કે કયા કયા એપ્રોચ તમારા હિસાબે સુટેબલ છે, રાઈટ, ફોર ધીસ ટોપિક કે જે ટેકનોલોજીકલ પ્લસ ઇકોનોમીનું મિક્સચર છે, ઠીક છે. આઈ હોપ એવરીબડી ઇઝ વિથ મી, રાઈટ. આપણે જોડે પાર્ટિસિપેટ કરીને ડિસ્કશન કરીશું, મજા આવશે. પછી આપણે એસેના બે ત્રણ ટોપિકનું પણ ડિસ્કશન કરીશું, બરાબર. યસ, વન વિલ બી અ પ્રોબ્લેમ્સ એન્ડ સોલ્યુશન. યસ, આવું કરીએ તો શું થાય? કરેક્ટ કરેક્ટ, યસ. હા, પછી 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 બીજો એપ્રોચ પ્રોબ્લેમ સોલ્યુશન કઈ રીતે આવે? ચલો તમે એક સોલ્યુશન આપતા જજો,
હું આને સુટેબલ છે કે નહીં એ ડિસ્કસ કરતો જઈશ. જો વર્ચ્યુઅલ કરન્સી છે, ઓફકોર્સ આ ડિફોલ્ટ આવે છે, ડબલ એજ છે, તો કર્યું તો બેનિફિટ શું છે, કર્યું તો ઇશ્યુ શું છે, નહીં કર્યું તો નુકસાન શું છે, અને નહીં કર્યું તો બચી કઈ રીતે જઈશું, ઇકોનોમીનો ફાયદો શું છે, સમજાય છે? ટોટલ 4 એંગલ બનશે પ્રોબ્લેમ સોલ્યુશન્સના. બરાબર? યસ, ફાઇન. પ્રોબ્લેમ એનોનિમિટી, યસ. હા, કરેક્ટ. પહેલો પ્રોબ્લેમ છે એનોનિમિટી, એનું સોલ્યુશન, ફાઇન, કરેક્ટ, રાઈટ. સો જે પ્રોબ્લેમ તમને એસેમાં મળે છે એ કરી શકાય. યસ, વેરી નાઇસ. જય, વેરી કરેક્ટ. ટેમ્પોરલ ડાયમેન્શન રાખી શકાય. કઈ રીતે? કે ભાઈ કરન્સી નવી તો નથી, કરન્સી આજકાલ થોડી શોધાય છે. બરાબર? કરન્સી આજકાલ થોડી શોધાય છે, કરન્સી તો વર્ષોથી છે, બાર્ટર સિસ્ટમથી છે, અત્યારે પણ છે, ફ્યુચરમાં પણ રહેશે. હા, એનું સ્વરૂપ બદલાશે, રાઈટ? તો એક ટેમ્પરલ ડાયમેન્શન થઈ શકે. ધેન ફ્લક્ચ્યુએટેડ વેલ્યુઝ એન્ડ ઓલ, યસ, એ બધા ડાયમેન્શન એડ કરી શકો. ચલો ફરી પાછું સ્લાઇડ્સ. બીજો કોઈ એપ્રોચ સુટેબલ લાગે છે? હા, એ બધા ઇશ્યુઝ છે. યસ, આઈ એગ્રી વિથ ઓલ ઓફ યુ. યસ, તમે બધા મને ડિટેલ્સ આપો છો. બરાબર, આપણે ડિટેલ્સમાં નથી જોવાનું, આપણે અત્યારે એક બ્રોડર પિક્ચર, બ્રોડર ક્રાઉડ બનાવવાનું છે, રાઈટ? યસ, SPECHL, સ્પેચિલ, એ એપ્રોચ આવશે. યસ, વોટ, વાય, વેન, હાઉ, ઓફકોર્સ એ આવશે. વોટ, વાય, વેન, હાઉ ને આપણે અત્યારે નથી લેવાના, એને આપણે બ્રેઇન સ્ટોમિંગમાં કવર કરી લઈશું. ઠીક છે? બ્રેઇન સ્ટોમિંગમાં આપણે ગ્રેટ ડિટેલમાં આને કવર કરશું કે આ બેઝિકલી કુસ્તી થાય છે કઈ રીતે. બરાબર? પણ યસ, વોટ, વાય મેઇન અપ્રોચ ઓફકોર્સ લાગુ પડે, કારણ કે ટોપિક જ્યારે પણ ટેકનિકલ હોય, જ્યારે પણ એની અંદર કોઈ જાર્ગન્સ છે કે જે કોઈ સબ્જેક્ટ રિલેટેડ સ્પેસિફિક ટેકનિકલ ડિટેલ છે, ટેકનિકલ ઇઝ નોટ ટેકનોલોજી. સી, ધીસ ઇઝ ઓલ્સો ટેકનિકલ ડિટેલ. વન નેશન વન ઇલેક્શન, મતલબ કે હા, એક સ્પેશિયલ કેસ છે કે જ્યાં તમે એક અલગ પ્રકારની ચૂંટણીની વ્યવસ્થાની કલ્પના કરી રહ્યા છો. સો ધેટ ઇઝ ઓલ્સો અ વન યુનિક ટેકનિકલ એરિયા. તો જ્યાં જે ટેકનિકલ એરિયા હશે ત્યાં વોટ, વાય એપ્રોચ સુટેબલ હશે. ચલો, સોશિયલ, પોલિટિકલ, ઇકોનોમિકલ એપ્રોચ લાગુ પડશે. યસ, એ પણ લાગુ પડશે. સમજાય છે? વર્ચ્યુઅલ કરન્સી લાયા, પણ જુઓ આમાં એક પ્રોબ્લેમ શું થશે ખબર છે? હા હા, આવું છું નિધિ. નિધિ, હું ત્યાં જ પહોંચું છું, રાઈટ? એક તમે પ્રોબ્લેમ સમજો કે સી, ઇકોનોમી પર ઇમ્પેક્ટ પૂછી છે. બરાબર? અગેન હવે તમે સમજો કે સોશિયલ, પોલિટિકલ, ઇકોનોમિકલ, લીગલ એ એપ્રોચ વપરાય ખરો, પણ પૂછ્યું છે શું? વર્ચ્યુઅલ કરન્સીની ઇકોનોમિકલ અસર પૂછી છે. સમજાય છે? when the essay is already a directional, તો ત્યાં તમે સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂ આપવા જાઓ, સુટેબલ રહેશે? ડુ આર યુ અન્ડરસ્ટેન્ડિંગ, રવિ એન્ડ સોનલ? રાઈટ? જો તમે સમજો, એસેઝ મેની ટાઈમ આર વેરી ઇન્ટેલિજન્ટલી પુટ. આપણને પહેલી નજરે એવું લાગે કે ના ના બધું જ ચાલશે, પણ ફરી પાછું કહું છું, એક્ઝામિનર્સ આર વેરી વેરી સ્માર્ટ. રાઈટ? ફોર એક્ઝામ્પલ તમને એવું પૂછે કે સિવિલ સર્વિસીસ ઇન ઇન્ડિયા ઇઝ ગોઈંગ થ્રુ અ વેરી બેડ પેચ, બરાબર, એન્ડ ધેર રિક્વાયર્સ રિફોર્મ્સ, મતલબ તમને એક જ ડાયમેન્શન પૂછ્યો છે. યસ ડિયર, વિશ્વજીત સિંહ, તમે સાચા છો. જુઓ, પણ એસેને તમારી ઇકોનોમીના રિસ્પેક્ટમાં ઇકોનોમી પરની અસરો જ ચર્ચા કરવાની છે, રાઈટ? હા, વી કેન ટોક સોસાયટી. હા, લિંક તો બધું જ થાય. જુઓ, દરેક સબ્જેક્ટ લિંક છે, ઓફકોર્સ બધું લિંક થાય, એબ્સોલ્યુટલી એગ્રી વિથ ધેટ. પણ તમે કોર એરિયા સમજો. કોર એરિયા શું છે? એ કોર ફોકસ જ તમારું ઇકોનોમી છે. ઇકોનોમી પર બે વ્યક્તિની અસર પડી શકે, રાઈટ? સો આઈ કન્સિડર ધીસ ઇઝ અ GS3 પેપરનો હેસે આખો પૂછી લીધો છે, રાઈટ? હોપફુલી યુ એગ્રી નાઉ. સમજો છો વિશ્વજીત? જુઓ, તમે કીધું સોસાયટી બી લાગુ પડે, એમ તો હું કહું પોલિટી બી લાગુ પડે, કે ભાઈ પોલિટિકલ ડિસિઝન છે કે વર્ચ્યુઅલ કરન્સીને એલાવ કરવી કે નહીં, ફાઇન. પણ મોર ફોકસ આપણું શું હોવું જોઈએ? ઇકોનોમી પરની સારી અસર, નથી ખરાબ અસર, એન્ડ વન ધેસ. સમજાય છે? યસ. ધેન ટેમ્પોરલ ડાયમેન્શન, યસ, એઝ વી હેવ ડિસ્કસ, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર. હા, ઓફકોર્સ બેનિફિટ્સ ને એ બધું છે, એ તો આપણે બ્રેઇન સ્ટોમિંગમાં તમને બહુ બધું મળશે. તમને એમ થશે કે આના પર છોડો, તમે 8 પેજ કહો છો. I will tell you, I will explain you how you can write 80 pages and still you will not run out of material. Right? It's very easy. Brainstorming જેટલું તમારું સારું થશે,
નેક્સ્ટ ટાઈમ આપણે બે ત્રણ એસે ને વખતે ખાલી બ્રેઇનસ્ટોર્મ કરશું and we'll try to write down. બરાબર, હું તમારી જોડે લખવાનો ટ્રાય કરીશ કે આ વસ્તુને હું ટોપિકમાં સવાલ પૂછ્યા હવે હું આને એક્ઝેક્ટલી પેપરમાં કઈ રીતે ઉતારીશ. કારણ કે થિયરિટિકલ પાર્ટ એની જગ્યાએ છે પણ અલ્ટિમેટલી યુ સી સમ એસે એટ વર્ક કે જ્યાં એસે ને તમે બનતો જોશો ત્યાં તમને એકચ્યુઅલી ખબર પડશે કે હા આ વસ્તુ બરાબર છે. સમજાય છે? સો ધીસ ઇઝ ધેટ. ચલો તો પહેલા ટોપિક માટે યસ ટેમ્પોરલ ડાયમેન્શન વિલ બી મોસ્ટ સુટેબલ. બરાબર. ચલો સેકન્ડ ટોપિક મને કહેશો એમાં શું થાય? ચલો ટોપિક વાંચો. Do the geographical, socio-cultural and political features of our country provide a strong ground for opting for one nation, one election in the correct context? બરાબર. જીઓગ્રાફી વેરી સિટી આપણી પોલિટી બહુ યુનિક ટાઈપની છે. બરાબર. તો શું આ બધા સંજોગોમાં આપણે વન નેશન વન ઇલેક્શનના વિચાર પર આગળ વધવું જોઈએ? યસ. બરાબર, આ વિષય છે. ચલો હવે તમે લોકો મને એપ્રોચ રેકમેન્ડ કરો. આજે આપણે ખાલી એપ્રોચ જ ફાઇનલ કરીએ છીએ. આપણે આજે આગળ વધવું જ નથી. આજનું કોઈ અસાઇનમેન્ટ નથી, કોઈ ટાસ્ક નથી. ખાલી તમે તમારા જેટલા પણ ટોપિક છે એને લગતા એપ્રોચીસ વિચારી રાખજો. નેક્સ્ટ ટાઈમ આપણે દરેક ટોપિકને ફરી આજે તમારા 4 ટોપિક છે એને લગતા એપ્રોચીસનું પહેલી 15-20 મિનિટમાં આપણે ક્લેરિફિકેશન લઈ લઈશું. તો તમે શું કરી શકો, તમારી જોડે એક પેજ લેજો. એ પેજમાં દરેક ટોપિક માટે કયા કયા એપ્રોચીસ તમને સુટેબલ લાગે છે એના પર આપણે એક અવેર ડિસિઝન ડિસ્કશન કરશું. આના પર પ્લીઝ ટાઈમ સ્પેન્ડ કરજો. રાઈટ, કારણ કે ટ્રસ્ટ મી GS1 કે જે હજારો કલાકોની મહેનત માગી લે છે પ્રેક્ટિકલી એના પણ 150 માર્ક છે અને એસે જેને આપણે પ્રેમથી ઇગ્નોર કરીએ છીએ એના પણ 150 માર્ક છે. GS1 માં પણ 60 માર્ક 65 માર્ક સારા કહેવાય છે. એસે માં પણ 65 માર્ક બહુ સારા કહેવાય છે. સમજાય છે? ડુ યુ એગ્રી વિથ મી ઓન ધીસ પોઈન્ટ? રાઈટ. તો હું જે પણ ટાસ્ક આપું છું પ્લીઝ એને સિરિયસલી લેજો. એને વર્ડ ટુ વર્ડ વર્બેટમ ફોલો કરજો. ઇન ધી એન્ડ યુ વિલ ગેઇન અ લોટ બીકોઝ પ્રેક્ટિકલી મેં પણ આ એપ્રોચમાં ધીરે ધીરે મારી જાતને ઇમ્પ્રુવ કરી છે. ઠીક છે? એન્ડ ઇટ ઓલવેઝ વર્ક્સ આઉટ. ચલો તો મને એક ટોપિકને આપણે મારા ટોપિકમાં ફરી તમે મને એડવાઇસ આપો દેન ઇન 5 મિનિટ્સ વિલ રેપ અપ ધી સેશન. તમારું કામ શું રહેશે? નેક્સ્ટ સેશનમાં જ્યારે તમે આવો ત્યારે તમારે શું કરવાનું છે? કશું જ નહીં. તમારી જોડે એક રફ પેજ હોવું જોઈએ. અમને મોકલવાની જરૂર નથી. યુ વિલ હેવ અ રફ પેજ જેમાં તમારી જોડે 4 ટોપિક અને દરેક ટોપિક માટે કયો એપ્રોચ છે અને પ્રિફરેબલી તમને કેમ એ એપ્રોચ સુટેબલ લાગે છે એની સાથે રેડી રહેજો. ઠીક છે? આઈ માઇટ આસ્ક એની વન ઓફ યુ ઓર નો વન ઓફ યુ. રાઈટ. પણ હા, હું તમને એ ડેફિનેટલી કહીશ કે આ એપ્રોચ કેમ સુટેબલ નથી અને એપ્રોચ ચાલે કે નહીં. ઠીક છે? યસ રવિના, નાઉ યુ કેન આસ્ક. યસ રવિના. હેલો. હા હેલો. બોલો બેટા. હા સર, હાજી હાજી બોલો. ટોપિક હતો ને તમે આપે તો એસેમાં 4 ટોપિક્સ એમાંથી જે રેશનલી જ હમ મતલબ એ હતું ને સર એ થોડું ખબર નથી હમ પડતી સર થોડું એક્સપ્લેન કરી શકો? હો ઓકે રેશનલ ફાઇન. જો રિયલ ઇઝ રેશનલ જસ્ટ એન્ડ રેશનલ ઇઝ રિયલ. હા હા હા. જો હવે આ છે ને બહુ ખતરનાક યુપીએસસી નો ટોપિક છે અને એનો વિષય શું છે? ધ રિયલ ઇઝ રેશનલ એન્ડ ધ રેશનલ ઇઝ રિયલ. ચલો એના માટે તમને 2-4 વર્ડ ખબર હોવી જોઈએ. એક તમને ખબર છે વોટ ઇઝ રેશનાલિટી? રેશનાલિટી એટલે કે જેને કહીએ કે ભાઈ તર્કિક વાતો. બરાબર, જેને તર્કિક વાત કહીએ કે જેના માટે જેનું પ્રૂફ છે એવી જ વાતો કરાય. બરાબર, એવી વસ્તુઓનું કોઈ જ મહત્વ નથી કે જે ફોર એક્ઝામ્પલ ધર્મ છે. બરાબર, ધર્મ એક બહુ ખતરનાક કોન્ટ્રોવર્શિયલ ઇસ્યુ છે. કોન્ટ્રોવર્શિયલ ધર્મ નથી પણ લોકોની સમજણ. કારણ કે ધર્મ રેશનલ છે કે નહીં, રેશનલ એટલે તર્કસંગત છે કે નહીં. કે ભાઈ ફોર એક્ઝામ્પલ ઇફ યુ ડુ એક્સ થિંગ વાય થિંગ ઝેડ થિંગ, કોઈ પણ ધર્મની કોઈ પણ પ્રેક્ટિસ કરી, હાઉ ઇટ વિલ એકચ્યુઅલી ગીવ યુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ વિચ યુ વોન્ટ. તો એમાં રેશનલ છે કે નથી? ફોર એક્ઝામ્પલ 5 મિનિટ તમે આંખો બંધ કરીને તમારા જે પણ રિલિજનની પ્રેક્ટિસ છે એને તમે ફોલો કરી પણ એનો તમને ફાયદો થયો કે નહીં, તો ધીસ ઇઝ સમથિંગ ઓફ નોટ રેશનલ. બરાબર, આ રેશનલ નથી કેમ કે આનો દરેકનો અનુભવ અલગ અલગ હોઈ શકે. પણ વોટ ઇઝ રેશનલ? ઓકે, કે ફોર એક્ઝામ્પલ હું માનું છું કે મારા વિચારોમાં આ વસ્તુ છે એનાથી આ થાય. ભૌતિકવાદ જેને કહીએ ને જનરલી ભૌતિકવાદ કહીએ. તમે સર્ચ કરજો ડિક્શનરીમાં મિનિંગ્સ જોજો. રેશનાલિટી એ આખી આઈડિયોલોજી છે. અમેરિકાની જે આઈડિયોલોજી છે ને એને રેશનલ ઇન્ડિવિજ્યુઅલ રેશનાલિટી કહેવાય છે.
જ્યાં વ્યક્તિ દરેક પોતાની વિચારતાને માને છે અને સાથે સાથે શું સાચું શું ખોટું એમાં માને છે. સી રેશનલ એટલે શું હોય? ફોર એક્ઝામ્પલ તમારી સામે તમને હું એક સરસ એક્ઝામ્પલ આપું છું. બરાબર, વોટ ઇઝ આ ઝાડ છે, બરાબર, કન્સિડર ભીમબેટકા સ્ટાઇલની મારી સ્કિલ્સ. તો ઇગ્નોર ડ્રોઈંગ સ્કિલ્સ, પણ માની લો કે આ ઝાડ છે. બરાબર, આ મેં લખી દીધું કે આ ઝાડ છે. તો હવે આ ઝાડ છે, લાગે પણ છે. ઠીક છે. હવે હું તમને કહું કે તમને શું દેખાય છે, રાઈટ? હું તમને પૂછું કે તમને શું દેખાય છે, રાઈટ? તો તમે કહેશો કે એક ઝાડ છે, એક ફળ છે, એક ડાળી છે ને અહીંયા કોઈ આવી કોઈ કેરી લટકી રહી છે, ફોર એક્ઝામ્પલ, રાઈટ? તો તમને જે પણ દેખાયું ને એ રિયલ છે. બરાબર. રેશનલ એટલે કે તમને જે દેખાય છે એ એના વિચારો કોઈ આધાર પર હોય. બરાબર, ઝાડ છે, ઝાડ જમીન પર ઉગ્યું છે, તો જમીનમાં એના મૂળ હશે, મૂળ હશે તો કનેક્ટેડ હશે. તો આ બધી વાતો રેશનલ વાતો છે. રેશનલ નું ઓપોઝિટ છે ઇરેશનલ. બરાબર, તર્કસંગત નથી, એકદમ હવામાં વાતો છે. તો હું શું કહી શકું? તમને શું દેખાય છે? તમે કહો બસ કઈ નહીં, સામે એક સજીવ છે. બરાબર, એ જીવનનું એક અદ્ભુત સ્વરૂપ છે, જોવા મળે છે, એ પણ કંઈક કરે છે. અરે ભાઈ, રિયલ શું છે? દેખાય છે એની વાત કરે. એનો કલર લીલો છે. ના ના, એનો કલર લીલો નથી. આ તો એના પર જે પ્રકાશ પડ્યો અને પ્રકાશમાંથી બહુ બધા કર્ણો જે ઉત્સર્જિત થયા, એમાંથી લીલો કલર જ તમારી આંખો સુધી પહોંચ્યો. બાકીના કલરનો એને લઈ લીધા માટે તમને એ લીલું દેખાય છે. બાકી લીલું ઝાડે નથી ને ઝાડ જ નથી, રાઈટ? સો ધીસ ઇઝ ઇરેશનલ. ઇરેશનલ ઘણીવાર એવું હોય કે મીનિંગલેસ, લોજિકલેસ વાતો હોય એને પણ ઇરેશનલ કહેવાય. ઘણીવાર લોકો એવા હોય તમને જે મળેલા હશે કે જેને તમે સમજાવવાનો ટ્રાય કરો, બરાબર, પણ એ લોકો કોઈ લોજિક બુદ્ધિ સમજવા જ ના માંગે. જેને તર્કની સાથે લોજિકની મદદથી સમજાવી શકાય એ વિચારધારાને કહેવાય રેશનાલિટી. બરાબર, હું તમને કહું કે 2+2 4 થાય, તમે સમજાવો. બરાબર, પણ એક ઓર એક 11 કરવા વાળા બી લોકો હોય છે. બરાબર, હવે ઠીક છે, આ રીતે કોઈ બી રીતે સમજાવવું હોય સમજાઈ શકાય, પણ તર્કસંગત શું છે? એક કેરી લીધી, બે કેરી લીધી, એમાં ત્રીજી કેરી મૂકી, ચોથી કેરી મૂકી, હવે ચોથી કેરીને સારી કેરીઓને સાથે ગણી દીધું, ઓ 4 થઈ ગયું. સો ધેન ધેર ઇઝ અ રેશનલ પ્રૂફ કે આ રીતે એને કન્ક્લુઝન પર પહોંચી શકાય. What is not rational may be something else. So when I say the real is rational and rational is real, this is rather the epitomizing કે એ વિચારધારાને પ્રોત્સાહન આપે છે કે જ્યાં માનવામાં આવે છે કે દુનિયામાં એક જ વિચારધારા છે, which is જે પશ્ચિમી વિચારધારા જે કહે છે. કારણ કે સી આપણી વેસ્ટની વિચારધારાને જનરલી રેશનાલિટી માનવામાં આવે છે. આપણી વિચારધારા એ સ્પિરિચ્યુઅલિટીને આધારે છે ઘણી બધી, કે જ્યાં એ એવી પણ વાતો કરે છે કે જે ઘણી વસ્તુ નથી દેખાતી એ પણ સત્ય હોઈ શકે ને. ફોર એક્ઝામ્પલ, આપણો જન્મ થયો, ફોર એક્ઝામ્પલ, ઇઝીએસ્ટ એક્ઝામ્પલ ટુ ગીવ હિયર ઇઝ મૃત્યુ. કોઈનું મૃત્યુ થયું, તો હવે મૃત્યુ થવાની એક્ઝેક્ટ એક સેકન્ડ પહેલા અને મૃત્યુ થઈ ગયા પછી ફેર શું પડ્યો? રાઈટ, બાયોલોજીકલ સેલ તો બધા બહુ બધા હતા, તો શું બધા સેલ એક સાથે મરી ગયા? મરી જવું એ શું છે? રાઈટ, યુ કેન નોટ ફાઇન્ડ ધ રેશનલ એક્સપ્લેનેશન ફોર ધીસ. રાઈટ, અહીંયા શું કે છે કે જે તમને દેખાય છે, જેના તર્ક આપી શકાય ખાલી એ જ રિયલ છે, જેના તર્ક ના આપી શકાય એ રિયલ નથી. The real is rational and rational is real. Rather, it talks about the superiority of that Western philosophy કે જેવું માને છે કે આવું કંઈક છે. પણ એની સામે બીજી પૂર્વની વિચારધારા પણ છે કે જેવું માને છે કે દુનિયામાં ઘણું બધું એવું છે કે જે હજી તમારે સમજવાની જરૂર છે. And it is from that angle that this topic is emphasizing. Right, એ ફિલોસોફી છે. આઈ થિંક કે મેં થોડો એડવાન્સ ટોપિક આપી દીધો છે. ઇફ યુ વિશ તો આઈ કેન ચેન્જ ધ ટોપિક, બદલવો છે. If the group agrees, તો I'll move to a lighter topic. તો ટોપિક ડિવાઈડ કરી દો. ટોપિક ચેન્જ કરવો છે, ફાઇન. એક કામ કરો, તમે 4 એસે ને ડ્રોપ કરી દો, તમે 3 એસે લખો. યસ, યુ વિલ રાઇટ 3 એસેસ. 1 એસે આપણે પાછળ કમ્પ્લીશન ટાઈમે આ જ એસેને એન્ડમાં લઈ લઈશું. ઠીક છે? પ્લીઝ યુ ડુ નોટ રાઇટ, કારણ કે તમારે ફિલોસોફિકલ અને સવાલ પૂછાય છે. ઠીક છે? તો યુ વિલ હેવ ટુ બી રેડી. જય, થેન્ક યુ. ઠીક છે, તો વિલ હેવ 3 એસેસ. રવિના, નાવ આઈ હોપ ઇટ જસ્ટિફાઈઝ. ઠીક છે? હા, ચલો, થેન્ક યુ. ઓકે, બરાબર. તો હવે આપણે મારો બીજો હેલો ટોપિક સર. હતો એને. હાજી હાજી, બોલો. હા સર, હમણાં જે આપણે વેસ્ટર્ન ફિલોસોફીની વાત કરીએ તો સર એમાં આપણે થોડું એવું ઈચ્છા થાય કે આપણે થોડું ઇન્ડિયન ફિલોસોફી અથવા જે એને જે કાઉન્ટર ઓફકોર્સ. કરે છે
એવી ફિલોસોફી ઉપર એક એસેમાં લખવું જોઈએ, કારણ કે આ તો આપણે મતલબ એને ફોલો કરવું જોઈએ જે સેન્ટેન્સ અથવા કોટેશન આપ્યું છે, કે એને નહીં 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 કાઉન્ટર નહીં, યુ કરી કેન શકાય? કાઉન્ટર કરી શકાય, પણ હા તમે એને અલગ અલગ ડાયમેન્શન આપી શકો. જો આપણા એક મિત્રએ સરસ આપણને સજેશન આપ્યું, ઇટ કેન ગો ફોર સાયન્સ વર્સસ સ્પિરિચ્યુઆલિટી, રાઈટ? કારણ કે જનરલી હા ફિલોસોફિકલ એસેને અપ્રોચ કરવાનું બહુ અલગ હોય છે. હા એને આપણે અલગથી નિધિ ડેફિનેટલી ફિલોસોફિકલ એસે માટે અમુક મારે ફિલોસોફીને કવર કરવું પડશે, રાઈટ? પણ અલ્ટિમેટલી એ છે ને, તમને ઇથિક્સ તમારું જેટલું સ્ટ્રોંગ હશે, જે યુટિલિટેરિયન એપ્રોચીસ છે, બરાબર, કે જે તમારું ઓવરઓલ અન્ડરસ્ટેન્ડિંગ છે. ફોર એક્ઝામ્પલ આના કરતા બી ખતરનાક ટોપિક શું આવે ખબર છે? સોશિયાલિઝમ. હું સોશિયાલિઝમ પર તમને નાખું ને, બોલો 99% લોકો તમે ખોટું લખીને આવો, બરાબર? કેપિટલિઝમ વર્સસ સોશિયાલિઝમ ઓર ડેમોક્રેસી વર્સસ સોશિયાલિસ્ટિક સ્ટ્રક્ચર. કે અત્યારે વર્લ્ડ ડિવાઈડ થઈ રહ્યું છે ને, બેઝિકલી તમે જુઓ તો વર્લ્ડ અત્યારે ડિવાઈડ થઈ રહ્યું છે. એક બાજુ અમેરિકા ને બધા એવું કહે છે કે ધીસ ઇઝ વોર, જે યુક્રેન વાળું છે એમાં દે આર ઓન ધ સાઇડ ઓફ ડેમોક્રેસી, અને બીજી સાઈડે ઓટોક્રેસી છે. બટ ઇઝ ઇટ રિયલી સો? રાઈટ, બીકોઝ દેર ઇઝ સમથિંગ સિક્રેટ કે જે આ લોકો આપણને કહી નથી રહ્યા. સમજાય છે? આર યુ ગેટિંગ ધીસ? સો ધેટ ઇઝ વોટ આઈ એમ ઇમ્પ્લાઇંગ, કે ફિલોસોફિકલ એસે જરૂરી નથી કે કોઈ મોટી થોટ આપી દે, પણ ઘણીવાર આવી ગૂઢ વાતો બહુ સિમ્પલ વર્ડ્સમાં દેખાય, એકચ્યુઅલી સિમ્પલ કશું હોતું નથી. ઠીક છે? સો યસ, વોટ વિલ ડુ, બ્રેઇન સ્ટોર્મિંગના બે આખા સેશન રાખ્યા છે. મે બી ઇન ધ સેકન્ડ સેશન વિલ ઇન્ક્લુડ ધ હોલ ગેમિટ. હું ત્યાં 3-4 ફિલોસોફિકલ ટોપિક લઈશ અને એ તમને થોડું સમજાવવાનો ટ્રાય કરીશ. મે બી 2-3 એસેસ કે એની ફિલોસોફીને તમે કઈ રીતે બિલ્ડ કરી શકો. આઈ ગેસ ધેટ વુડ બી ફાઇન, રાઈટ નિધિ? આપણે એને મે બી નેક્સ્ટ ટુ નેક્સ્ટ સેશનમાં આપણે ડિટેલ ઇન્ટ્રોડક્શન આખું એને લઈ જઈશું. તાસ્કન ફાઇલ જેવી તમે વાતો કરો છો. અરે યાર બકા કરવું પડે, રાઈટ? 4 ટોપિક પરનું ઇન્ટ્રોડક્શનની બ્રીફ કરજો ને. ઓકે, just maybe 2-3 minutes. I'll tell you, but again, I'm telling you, there is no correct answer, there is no perfect intro, there is no wrong intro. ચલો મારા હિસાબે ઇન્ટ્રો કહી દઉં હું કયા કયા લખી શકું. ફાસ્ટ ફોરવર્ડ બીકોઝ વી આર ટેકિંગ અ લોટ ઓફ ટાઈમ. મે બી 5 મિનિટ્સમાં આપણે રેપઅપ કરવાનો ટ્રાય કરીએ. ચલો પહેલો ટોપિક હતો જે તમે જેના પર ઇન્ટ્રો લખ્યા હતા કે ભાઈ વેર ધેર ઇઝ ઇન્ટિગ્રિટી ધેર ઇઝ નો નીડ ઓફ રૂલ્સ. હા જો ઇન્ટિગ્રિટી પર બહુ બધા સરસ મજાના કોટ હોય છે, બરાબર? આમાં એક સરસ મજાનું લખી શકાય કે ભાઈ કોને જરૂર પડે, બરાબર? દિશા નિર્દેશનની કોને જરૂર પડે કે જે પોતે દિશા ભટકેલું હોય, બરાબર? હું તો આવી રીતે ફિલોસોફીથી ચાલુ કરી શકું અહીંયા કે ભાઈ કોઈ વહાણ છે, બરાબર, જે દરિયામાં નીકળ્યું છે પણ એની જોડે હોકાયંત્ર નથી, તો શું થશે? એ ભટકી જશે ને. માટે એ વહાણને હોકાયંત્રની જરૂર છે. પણ હવેના મોડર્ન વાહન છે કે જે જીપીએસ ટેકનોલોજીથી લેટ છે, મતલબ તે ઇન્ટિગ્રિટી ધરાવે છે, બરાબર? જેની અંદર પોતાનું એક મોરલ કમ્પાસ, મોરલ ગાઈડન્સ છે, પોતાને દિશા નિર્દેશન છે, જેને ખબર છે કે એને શું કરવું શું ન કરવું. તો એ કન્ડિશનમાં એના માટે રૂલ્સની જરૂર નથી. મતલબ રૂલ્સ શું ડિફાઇન કરે છે? રૂલ્સ એક બેઝિકલી દિશા બતાવે છે. ફોર એક્ઝામ્પલ એક હાઈવે, પછી તમે આને બીજું એક ફિલોસોફિકલ થોટ એક્સપેરિમેન્ટથી સમજાઈ શકો કે ભાઈ એક હાઈવે છે અને એના પર બહુ બધા લોકો આવે છે. હાઈવે પર 3-4 જગ્યાએથી રોડ ખુલે છે. તો ટ્રાફિકના રૂલ્સની જરૂર ક્યારે પડશે? કે જ્યારે નહીં હોય તો શું થશે? કિઓસ ડેવલપ થઈ જશે, બરાબર? કોઈ ડાબી બાજુ ચલાવે, રાઈટ હેન્ડ ડ્રાઈવ ચલાવે છે, કોઈ લેફ્ટ હેન્ડ ડ્રાઈવ ચલાવે છે. મતલબ કે જ્યાં સમજણ નથી, જ્યાં સમજદારી નથી, ત્યાં નિયમોની જરૂર પડે છે. પણ વોટ ઇફ ઇઝ અ વર્લ્ડ વેર એવરીબડી અન્ડરસ્ટેન્ડ્સ કે નહીં મારે આ જ રીતે ચલાવવાનું છે, મારે ઓવર સ્પીડિંગ નથી કરવાનું, ગાડીમાં બેઠો તો આ કરવાનું, આટલી વસ્તુ આમ જ કરવાની. તો ઇન્ટિગ્રિટી જ્યાં હશે, જ્યાં નિયમબદ્ધતા છે, ત્યાં નિયમોની જ જરૂર નથી. સમજ્યા? જ્યાં તમારી અંદર ઇન્ટરનલ વેલ્યુ સિસ્ટમ છે, કંપાસ તમારું સ્ટ્રોંગ છે, ત્યાં તમારે જવાની જરૂર નથી. તો આ રીતનું કઈ સ્ટોરીના ફોર્મમાં, થોટના ફોર્મમાં, કોટના ફોર્મમાં તમે ઇન્ટ્રોડક્શન આપી શકો. ધીસ ઇઝ ટોપિક 1. રિયલ ઇઝ રેશનલ એન્ડ રેશનલ ઇઝ રિયલ. વેલ, આ ટોપિકમાં ઇન્ટ્રોડક્શન મસ્ત ફિક્શનલ સ્ટોરી દ્વારા આપી શકાય. કોઈ બી ફિક્શનલ સ્ટોરી બનાવો, બે બી ઓલું સિમ્પલ એક્ઝામ્પલ આપી દો, મેરેજ ઓફ અ રોડ, બરાબર? તમે રોડ પર જાઓ છો, રોડ લાંબો છે, સ્ટ્રેટ રોડ છે, ને તમને દૂરથી પાણી દેખાય છે. ત્યાં પહોંચો તો પાણી હોતું નથી. શું આ રિયલ છે? ઓકે,
સેમ વ્યક્તિ હવે થાકી ગયો છે અને ખરેખર રણમાં જતો તો બહુ બધી જગ્યાએ એને પાણી દેખાયું, આગળ જતા ખરેખર એક ઓલું શું કહેવાય દ્વીપકલ્પ, જેને ઓઆસિસ કહેવાય ને, એ દેખાયો. પણ હવે પણ ત્યાં એને પાણી દેખાયું, પણ હવે એ કન્ફ્યુઝ થઈ ગયો, ખરેખર આ પાણી છે કે આ પણ ઇલ્યુઝન છે, રાઈટ? સો કઈ રીતે એ નક્કી કરશે કે શું રિયલ છે, શું રેશનલ છે અને શું રેશનલ નથી, રાઈટ? રિયાલિટીનું ડાયમેન્શન્સને ડિફાઇન કરતું હોય તો કોઈ પણ એક્ઝામ્પલ તમે અહીંયા ઇન્ક્લુડ કરી શકો. સબ્જેક્ટિવ સ્ટોરીઓ બનાવો, કન્ફ્યુઝન બતાવો, રાઈટ? આ ટોપિક પર મારા ખ્યાલે કન્ફ્યુઝન વાળો એક સવાલ હોવો જોઈએ, બરાબર? મે બી કે ભાઈ વન ઓફ માય ફ્રેન્ડ્સ ઓર રિલેટિવ્સ ડાઈડ. એકચ્યુઅલી આઈ ફેસ ધીસ એન્કાઉન્ટર when I lost my dear ones. બરાબર, my grandmother left me maybe in 4-5 years back. But still then it was a time when I faced the crisis કે whether the science is if at all sufficient or there is nothing like justified, right? So એ રીતે તમને થોડો આઈડિયા મળે. એગ્રીકલ્ચર રિફોર્મ્સ રિલેટેડ તો તમે એક હિસ્ટોરિકલ ફેક્ટ આપી દો, કોઈ રિપોર્ટનું તમે લખી દો કે ભાઈ, અથવા તો તમે સિમ્પલ કરી દો કે ઇન્ડિયાએ સૌથી મોટી 91 માં રિફોર્મ કર્યા, બધા સેક્ટરને ટચ કર્યા, પણ એક સેક્ટર રહી ગયું. તો અહીંયા હિસ્ટોરિકલ કમ્પોનન્ટ તમને વધારે સુટેબલ રહેશે, ઠીક છે? અને પેટ્રીઆર્કીની વાત છે, બોસ આનાથી તો ગ્રેટર સ્ટોરીઝ, રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ, મલ્ટીપલ ઇન્સિડેન્ટ્સ, બરાબર? સીતા મીતા और गीता की स्टोरी डाल दो, બરાબર? જયા હેમા સુષ્માની સ્ટોરી, બરાબર? એક જયા છે, એનો જન્મ અહીંયા થયો હતો, બરાબર? કોઈક દેશમાં લઈ જાઓ કે જ્યાં વુમન પર ઓપરેશન થાય છે ને જયાની સ્ટોરી કહી દો. હેમાને લઈ લો બીજી કોઈ જગ્યાએ અને હેમાની પરની એટ્રોસિટીઝ બતાવી દો. રેખા લઈ આવો, સુષ્મા લઈ આવો, ચારેયની સ્ટોરી લઈ લો અને તમે કહેશો દરેકમાં એક અલગ અલગ એંગલ, અલગ અલગ આસ્પેક્ટ અને સોશિયલ ઇનઇક્વાલિટીને દેખાડી દો કે જે ક્યાંક ને ક્યાંક પેટ્રીઆર્કીથી કવર થતો હોય, ને તમે કહી દો યસ, ચારેયમાં કોમન શું છે? યસ, ઓલ ફોર્સ આર ઓપ્રેસ્ડ બાય પેટ્રીઆર્કી. ઠીક છે? આઈ હોપ ઇટ ક્લિયર, ઇટ ઇઝ નાઉ ક્લિયર, બરાબર? મેં તમને ચારેયમાં મારા થોડા થોડા આઈડિયા આપી દીધા, બરાબર છે? હા નિધિ, યસ યસ નિધિ. હલો સર. હા બોલો બોલો. હલો. એકચ્યુઅલી સર આમાં આપણે સપોઝ કોઈ ડેટાથી સ્ટાર્ટ કરવું હોય એસે આપણો, તો ડેટાનું તો લેન્થ બહુ સ્મોલ હોય, તો પછી ડેટા અને સ્ટોરીને કમ્બાઈન કરી શકાય? એટલે કોઈ સપોઝ એવી લાઈવ એક્ઝામ્પલ હોય તો પછી ડેટા અને સ્ટોરી કમ્બાઈન થઈ શકે? સપોઝ આ ફાર્મ વાળું છે તો એમાં લાઈવ એક્ઝામ્પલ પ્લસ આપણે કોઈ કરંટ ડેટા એડ કરીને કરી શકાય? કારણ કે પછી સ્ટોરી લખીએ તો ડેટા નથી લખી શકતા, અને મને એકચ્યુઅલી એવી કમેન્ટ મળી છે કે ડેટા અપ્લાય કરવું બેટર રહે. એ ડિપેન્ડ કરે, પણ જો ડેટા કેવી રીતે આપે, ફોર એક્ઝામ્પલ જે એન્વાયરમેન્ટ રિલેટેડ કોઈ એસે છે, બરાબર, કે જેમાં વર્લ્ડના એન્વાયરમેન્ટની પથારી ફરી ગઈ છે, બધાને ખબર છે, તો યુ કેન નોટ ઇન્ક્લુડ વન ડેટા એઝ પર સી. ફોર એક્ઝામ્પલ સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટે આવું કીધું, બરાબર? જે બીજો કોઈ ફોર એક્ઝામ્પલ એન્વાયરમેન્ટલ આ બોડી છે એને એનજીઓ નો રિપોર્ટ આ કે છે, ત્રીજી એકાદ બોડીએ આવું કીધું, નથી ખબર તો 3-4 બોડીના નામ લઈને તમે સબસ્ટેન્શિયલ બહુ બધા ટોપિકને એક સાથે એનલિસ્ટ કરો, રાઈટ? અને એકાદ પેરેગ્રાફ બનાવો જે એટલીસ્ટ 5-6-7 લાઈનનો હોય, બરાબર? એક ફેક્ટ થી કામ નહીં ચાલે. ફોર એક્ઝામ્પલ એવું પૂછે કે વુમનને હજી પણ એવું માનવામાં આવે છે કે વુમનને અત્યારે ઇક્વલ ચાન્સ મળી ગયો, પણ એ વસ્તુ રિયલ નથી, તો તમે કયા કયા ફેક્ટ લખી શકો? ફોર એક્ઝામ્પલ કે પાર્લામેન્ટમાં તેનું કમ્પોઝિશન લઈ લો, જજીસ, નંબર ઓફ જજીસ એનો સુપ્રીમ કોર્ટનું ફેક્ટ લઈ લો, ફોર એક્ઝામ્પલ ગ્લાસ સીલિંગનું એક્ઝામ્પલ લઈ લો. ઘણા બધા રિપોર્ટ એવું કહે છે કે ગ્લાસ સીલિંગ ઇવન ડેવલપ કન્ટ્રીમાં બી એક્ઝિસ્ટ કરે છે, રાઈટ? તો આ બધા ફેક્ટના એક્ઝામ્પલ થયા, આ બધાને તમે લઈ શકો, ઠીક છે? ઓકે સર. હા, ઓકે સર. હા અને હા, સર તો એક આ બીજો ક્વેશ્ચન હતો કે વાંધો હા બોલો નહીં બોલો. ને, અરે પ્લીઝ પ્લીઝ બોલી સપોઝ લો. સર કોઈ પોયમ લખવી છે અને સપોઝ એ ગુજરાતીમાં આવડતી હોય પણ ઇંગ્લિશમાં આપણે એસે લખતા હોય, તો એ પોયમ ગુજરાતી વર્ડને આપણે ઇંગ્લિશમાં લખી શકાય કે બેટર ના રહે? ના લખો. પોએમ છે ને જે તે ભાષામાં એસે લખતા હોય ને એમાં જ લખો. ઓર્ગેનિક પોએમ લાગવી જોઈએ, બરાબર? બાકી ઓકે. આપણે બધાની પોએમ તો હા. જનરલી આપણે બધા છે ને ઓલા ટ્રેડિશનલ રોડ વાળા સાઈડ વાળા છીએ કે જેમાં અંત્યાનું પ્રાસ જ આવે છે, ફાઇન, રાઇમ, યસ ડિફાઇન. સર. હા, એટલે એ બનાવી દઈએ તો પણ ચાલે, વાંધો નહીં. પણ આ વર્ષે જે તે પેપર છે એમાં એ તે વિષયની લાગજો. અને હું તો પોતે સ્ટ્રિક્ટલી અગેન્સ્ટ છું કે ઇંગ્લિશનું પેપર હોય તો ગુજરાતીમાં કવિતા ના જ લખાય, બરાબર? ઘણા એટલે લોકો સપોઝ લખે છે. ગુજરાતીમાં આપણે લખીએ ઇંગ્લિશમાં પણ આપણા વર્ડ્સ જે હોય ના વાંચતા ના ગુજરાતીમાં હા,
ઓકે. ના 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 નહીં નહીં નહીં. ફોર એક્ઝામ્પલ મેં આવું કીધું તો એમ મેં આવી મેસેજ લેંગ્વેજ નહીં લખવાની. બરાબર. એવોઇડ પોએટ્રી. ઓકે સર. At least if at all you are ઓકે. writing, okay. Just I'll show you my paper કે જેમાં મેં આવી એક વસ્તુ કરી હતી actually. Let me just go through it કે જેથી હું તમને બતાવું. મેં એક એસે નું પેપર લખ્યું હતું. I guess આમાં હજી મેં નથી લીધું. હું મારી જોડે પેપર સામે છે જો. મેં એક આવી પોએટ્રી લખી હતી. હા, તમને જસ્ટ હું સંભળાવું હવે. તમારે દુઃખી થવું જ છે કે પોએટ્રી કેવી હોય. સી ટોપિક હતો ઇંગ્લિશના એસેમાં મેં લખી હતી. બરાબર. ટોપિક હતો કે ભાઈ કયો હતો? વન ડે ઓર ડે વન યુ નીડ ટુ ડિસાઇડ. બરાબર. એસેનો ટોપિક હતો વન ડે ઓર ડે વન યુ નીડ ટુ ડિસાઇડ. તો મેં કંઈક આવી ચીલા ચાલુ પોએટ્રી લખી હતી. એન્ડ ધેન ઠીક છે. જસ્ટ અ મિનિટ. તો હું એક તમને ખાલી એક પોએટ્રી મેં જે લખી હતી એ તમને કહી દઉં કે તમારે કોઈ એક્સપર્ટ લેવલની પોએટ્રી લખવાની જરૂર નથી. ઇવન વર્કેબલ થિંગ્સ વિલ ઓલ્સો વર્ક. જો તો એમાં કેવું લખી શકાય? ફોર એક્ઝામ્પલ પ્લાન ટુડે. બરાબર. આ મેં લખેલું છે ડિસાઇડ નાવ. બરાબર. પ્લાન ટુડે ડિસાઇડ નાવ એલ્સ ટાઈમ વિલ defy you anyhow. બરાબર. જો મેં તમને કીધું તો આપણે સ્ટાન્ડર્ડ ઓલા બધા. બરાબર. પ્લાન ટુડે ડિસાઇડ નાવ એલ્સ ટાઈમ વિલ defy you anyhow. I got 16 marks out of 20 in this essay. Right. I'll share the copy of this essay in the group. Right. કે જેથી તમને થોડો ઘણો આઈડિયા મળે. ઠીક છે. સો આઈ હોપ કે એસેમાં કોઈ બહુ તમારે ટેન્શન નહીં લેવાનું. એકદમ સરસ મજાનું પ્રાસ અંત્યનું પ્રાસ વાળી કોઈ પણ સ્ટોરી જવા દો. વિલ વર્ક. ઠીક છે. ચલો તો આઈ ગેસ વી હેડ 20 minutes of overtime and let us call it a day. રાઈટ. નેક્સ્ટ ટાઈમ ફરી આપણે સ્ટ્રિક્ટલી 1 આવરના ગાઈડલાઇન્સની અંદર મળીશું અને ત્યારે બ્રેઇન સ્ટોર્મિંગ કરીશું. તમારા લોકોએ ખાલી તમારા જે એસેના ટોપિક છે એને રિલેટેડ ખાલી એક આઉટલાઈન બનાવી રાખવાની છે કે એના માટે તમારા હિસાબે કયા કયા એપ્રોચીસ સુટેબલ છે. ઠીક છે. સો યસ જયરાજ ફટાફટ એક જ મિનિટ બેટા ફટાફટ તમે બોલી જાઓ એટલે જેથી સર જે પ્રોબ્લેમ સોલ્યુશન વાળો એપ્રોચ હતો સર હા. એમાં એક સાથે પ્રોબ્લેમ પહેલા બધા લખી નાખવાના કે એક પ્રોબ્લેમ પછી એક સોલ્યુશન એવી રીતે આપવાનું? એ સર બંને વેલિડ બંને વેલિડ છે. આઈડિયલી પ્રોબ્લેમ સોલ્યુશન એપ્રોચમાં એક પ્રોબ્લેમ અને એક સોલ્યુશનને સાથે વપરાય. બરાબર. એક પ્રોબ્લેમ એક સોલ્યુશન ધેન યુ ગો ફોર અનધર પ્રોબ્લેમ અનધર સોલ્યુશન. પણ ઘણી વાર એવું બી બતાવે કે પેસેના જે ઇન્ટ્રોડક્શન છે ને એમાં તમે ઇન્ટ્રોડક્શનમાં જ બહુ બધા સવાલ પૂછી દો અને ધ બોડી ઓફ ધ એસે ઇઝ નથિંગ બટ ધી વન બાય વન એક એક સવાલ પૂછ્યો છે એનું સોલ્યુશન આવતું જાય. ઠીક છે. ઇફ ધ ફોર એક્ઝામ્પલ ઇફ ધ ટોપિક ઇઝ ઓન રિફોર્મ તો તમે બધા રિફોર્મને એક સાથે ડિસ્કસ કરી શકો અથવા તો અલગ અલગ રીતે પણ કરી શકો. કોઈ સ્ટાન્ડર્ડ મોડેલ નથી. બંને એપ્રોચ સાથે છે. બંને એપ્રોચમાં તમને મેક્સિમમ માર્ક્સ મળશે. ઠીક છે. જયરાજ ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઠીક છે. ઓકે. ચલો તો આઈ ગેસ વિલ કોલ ઇટ અ ડે. હોપફુલી યુ હેડ એન્જોયડ ધ સેશન. મજા આવી હશે. ઇવન આઈ હેડ એન્જોયડ અ લોટ. તો આવી કઈક રીતે તમે એસેને ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કરજો. ઠીક છે. ચલો એનીવે બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ સેશન મે બી 1-2 દિવસ પછી સવારે હશે 8:30 to 9:30. રાઈટ. ટાઈમિંગ્સ તમને ગ્રુપમાં મળી જશે. ઠીક છે. સો વિલ બી ડિક્લેર્ડ ઇન ધ ગ્રુપ અને સવારનો ટાઈમિંગ હોય છે 8:30 to 9:30 પ્રિફરેબલી. અને મે બી કાલે નહીં પરમ દિવસે લગભગ ટ્યુઝડે તમને સવારે સેશન હશે આપણો. ઠીક છે. ચલો તો વિથ ધેટ we'll end the session. Chalo, bye bye. Take care. All the very best.